મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ પાયલ છે. મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા અને બહારથી જોનારા દરેક વ્યક્તિને અમારી જિંદગી બિલકુલ પરફેક્ટ લાગતી હતી. લોકો કહેતા હતા કે મને ખૂબ સારો પતિ અને સારું સાસરું મળ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મારા હૃદયમાં એક એવી બેચેની ઘર કરી ગઈ હતી જેનું કારણ હું પોતે પણ સમજી શકતી ન હતી. મારા પતિ રાજનો વ્યવહાર ધીમે ધીમે બદલાવા લાગ્યો હતો. પહેલાં તે દરેક નાની મોટી વાત મારી સાથે શેર કરતા હતા. ઓફિસમાં શું થયું, કોને મળ્યા, શું પ્લાન છે, બધું જ મને જણાવતા હતા. પરંતુ હવે જાણે તેમની અને મારી વચ્ચે એક દિવાલ ઊભી થઈ ગઈ હતી. હું તેમને ખૂબ જ ધ્યાનથી નોટિસ કરવા લાગી હતી, કારણ કે એક પત્ની પોતાના પતિની નાનામાં નાની આદત પણ ઓળખી લે છે. અને જ્યારે એ જ આદત અચાનક બદલાઈ જાય તો કંઈ પણ કહ્યા વિના ઘણું બધું સમજાઈ જાય છે. પહેલાં જ્યારે પણ તેમનો ફોન ક્યારેક પડેલો હોય તો તે એમને એમ જ છોડી દેતા હતા. પરંતુ હવે જેવો ફોન ટેબલ પર મૂકે તો સ્ક્રીન નીચેની તરફ કરીને રાખતા, જેથી કોઈ નોટિફિકેશન દેખાય જ નહીં. જો હું ક્યારે ભૂલથી તેમનો ફોન ઉપાડવા જતી તો તે તરત જ કહી દેતા કે રહેવા દે, હું જાતે જોઈ લઈશ. અને જો એ જ સમયે ફોન પર કોઈ મેસેજ આવી જતો તો તેમના ચહેરાનો રંગ બદલાઈ જતો. તે જલ્દીથી ફોન ઉપાડીને બીજી તરફ જતા રહેતા અને પછી પાછા એવી રીતે આવતા જાણે કંઈ થયું જ ન હોય. હું ઘણીવાર મારી જાતને સમજાવતી કે કદાચ હું કારણ વગર વધારે વિચારી રહી છું, પરંતુ મારું હૃદય માનવા તૈયાર નહોતું. હું એક કોમર્શિયલ પાયલોટ હતી, તેથી મારી નોકરી એવી હતી જેમાં મારે અવારનવાર અલગ અલગ શહેરો અને ક્યારેક ક્યારેક બીજા દેશો સુધી ઉડાન ભરવી પડતી હતી. ઘણી વખત 2 દિવસ તો ઘણી વખત 4-5 દિવસ સુધી મારે ઘરની બહાર રહેવું પડતું હતું. પછી ફ્લાઇટ પૂરી કરીને હું પાછી મારા શહેરમાં આવતી અને જેટલો સમય મળતો તે પૂરો મારા પરિવાર સાથે વિતાવતી. મારી દુનિયા ખૂબ નાની હતી. તેમાં મારા પતિ રાજ, મારી સાસુ સવિતા અને મારા પિતાજી હતા. મારી માતાનું પણ ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ચૂક્યું હતું, તેથી મારા પિતાજી જ મારા માટે બધું જ હતા. હું જ્યારે પણ રજા પર હોઉં ત્યારે તેમને મળવા પિયર ચાલી જતી અને થોડા કલાકો તેમની સાથે વિતાવીને પાછી મારા સાસરે આવી જતી. મારા પિતાજી હંમેશા કહેતા હતા કે દીકરી ભલે ગમે તેટલી મોટી નોકરી કરી લે, પણ પોતાના સંબંધોને ક્યારેય ન છોડતી. અને મેં હંમેશા તેમની આ વાતને દિલથી માની હતી. હું મારા કામ અને મારા પરિવાર બંનેને સમાન સમય આપવાનો પૂરો પ્રયાસ કરતી હતી. મને મારી નોકરીથી ખૂબ પ્રેમ હતો. જ્યારે હું આકાશમાં હજારો ફૂટ ઉપર વિમાન ઉડાડી રહી હતી ત્યારે મને લાગતું કે મેં જિંદગીમાં કંઈક મેળવ્યું છે. પરંતુ એ જ વખતે મારા મનમાં ઘરની પણ ચિંતા રહેતી હતી. તેથી જેવી મારી ફ્લાઇટ પૂરી થતી, હું જલ્દીથી જલ્દી ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરતી હતી. પહેલાં જ્યારે હું ઘરે આવતી ત્યારે રાજ દરવાજા પર મારી રાહ જોતા હતા, મારા હાથમાંથી બેગ લેતા હતા અને હસીને કહેતા હતા કે તારી બહુ યાદ આવી. પરંતુ હવે બધું જ બદલાઈ ચૂક્યું હતું. હવે હું દરવાજો ખોલીને અંદર આવતી તો તે ક્યારેક ફોન પર બીઝી હોય, ક્યારેક રૂમમાં બેઠા રહેતા અને બસ એટલું જ કહી દેતા કે આવી ગઈ તું. હું હસીને તેમની પાસે જતી, પરંતુ તેમની મુસ્કાન હવે પહેલાં જેવી નહોતી રહી. હું ઘણીવાર તેમને પૂછતી કે બધું બરાબર તો છે ને? તો તે હંમેશા એવું જ કહેતા કે હા, બધું બરાબર છે, તું કારણ વગર વિચાર્યા કરે છે. હું તેમની વાત માની લેતી, પરંતુ મારું હૃદય દરેક વખતે એવું જ કહેતું કે ક્યાંક ને ક્યાંક એવું કંઈક ચોક્કસ છે જે મારાથી છુપાવવામાં આવી રહ્યું છે. મારી સાસુ સવિતા પણ પહેલાં મારી સાથે સારી રીતે રહેતી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેમનો વ્યવહાર પણ થોડો બદલાઈ ગયો હતો. તે અવારનવાર મને મેણા માર્યા કરતી હતી, કહેતી હતી કે લગ્નને 4 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી ઘરમાં બાળકની કિલકારી ગૂંજી નથી. ખબર નહીં આપણા નસીબમાં પૌત્ર પૌત્રી છે પણ કે નહીં. હું તેમની વાતો સાંભળીને ચૂપ થઈ જતી, કારણ કે હું ક્યારેય તેમની સાથે દલીલ કરવા નહોતી માંગતી. હું હંમેશા એવું જ વિચારતી કે વડીલો જે કહી રહ્યા છે તે કહેવા દો. પરંતુ સાચું તો એ હતું કે બાળકની કમી મને પણ મહેસૂસ થતી હતી. હું પણ માતા બનવા માંગતી હતી, પરંતુ અમે ક્યારેય આ વાતને અમારા સંબંધોની વચ્ચે આવવા દીધી નહોતી. રાજ હંમેશા કહેતા કે જ્યારે ઉપરવાળો ઈચ્છે ત્યારે બધું થશે. તેથી હું પણ મારી જાતને સમજાવી લેતી હતી. પરંતુ હવે મને લાગવા માંડ્યું હતું કે મારી સાસુ મારી સામે કંઈક અલગ અને મારી પાછળ કંઈક અલગ કરે છે. ઘણીવાર એવું બનતું કે હું અચાનક કોઈ ફ્લાઇટથી 1 દિવસ પહેલાં જ પાછી આવી જતી તો બંને મને જોઈને થોડા ગભરાઈ જતા. પહેલાં મને લાગતું કે કદાચ અચાનક આવવાને કારણે આવું થયું હશે, પરંતુ જ્યારે આ વાત વારંવાર થવા લાગી તો મને શંકા થવા લાગી. હું જ્યારે પણ રસોડામાં જતી ત્યારે બંનેની વાતો અચાનક બંધ થઈ જતી અને જેવી હું ત્યાંથી નીકળતી તે ફરીથી ધીમે ધીમે વાત શરૂ થઈ જતી. ઘણી વખત મેં રૂમની બહારથી તેમનો અવાજ સાંભળ્યો, પરંતુ જેવી હું અંદર ગઈ કે બંને એકદમ ચૂપ થઈ ગયા. મેં ક્યારેય કોઈના પર શંકા કરવાની શીખ્યું નહોતું, તેથી હું મારી જાતને જ ખોટી ઠેરાવતી રહેતી હતી. એક દિવસ હું મારી ફ્લાઇટથી પાછી આવી તો ખૂબ જ થાકેલી હતી. મેં વિચાર્યું આજે જલ્દી આરામ કરી લઈશ.
હું મારા રૂમમાં ગઈ તો જોયું રાજ બાલ્કનીમાં ઊભા રહીને કોઈની સાથે ફોન પર ધીમે ધીમે વાત કરી રહ્યા હતા. મને જોતા જ તેમણે તરત જ કોલ કાપી નાખ્યો. મેં હસીને પૂછ્યું કે કોની સાથે વાત કરી રહ્યા હતા. તેમણે મારી તરફ જોયા વિના જ કહ્યું કે ઓફિસનું કામ હતું. મેં વધારે કંઈ પૂછ્યું નહીં, પરંતુ મારા મનમાં સવાલો વધતા જતા હતા. રાત્રે જ્યારે તે સૂઈ ગયા ત્યારે પહેલીવાર મારા મનમાં તેમનો ફોન જોવાનો વિચાર આવ્યો, પરંતુ બીજી જ પળે મેં મારી જાતને રોકી લીધી. મેં વિચાર્યું કે જો સંબંધમાં વિશ્વાસ પૂરો થઈ જાય તો સંબંધ પણ વધારે દિવસ નથી ચાલતો. તેથી મેં ફોનને અડ્યો પણ નહીં. પરંતુ બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠી ત્યારે જોયું કે તેમનો ફોન તેમના ઓશિકા નીચે રાખેલો હતો. પહેલાં તે ક્યારેક આવું નહોતા કરતા. આ નાની નાની વાતો મારા મનને વધુ બેચેન કરવા લાગી. હું મારી નોકરીના કારણે મજબૂત બની ચૂકી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નિર્ણયો લેતા આવડતું હતું, પરંતુ પોતાના જ ઘરમાં ચાલી રહેલી આ અજીબસી દૂરીનો સામનો કરવો મારા માટે સૌથી મુશ્કેલ બની રહ્યો હતો. હું દરરોજ એ જ આશા રાખતી કે કદાચ બધું પહેલાં જેવું થઈ જશે, પરંતુ દરેક નવો દિવસ મારી સામે એક નવો સવાલ ઊભો કરી દેતો હતો. મારી સાસુનો વ્યવહાર પણ હવે કંઈ વધારે જ અજીબ લાગવા માંડ્યો હતો. જો હું રાજ સાથે ક્યાંક બહાર જવાની વાત કરતી તો તે કોઈને કોઈ બહાનું બનાવીને તેમને રોકી લેતી. ક્યારેક કહેતી કે તબિયત સારી નથી, ક્યારેક કહેતી કે ઘરનું કામ છે, અને રાજ પણ કંઈ પણ વિચાર્યા વિના તેમની વાત માની લેતા. પહેલાં આવું નહોતું. પહેલાં તે મારા માટે સમય કાઢી જ લેતા હતા, પરંતુ હવે જાણે મારી જગ્યા ધીમે ધીમે કોઈ બીજી વસ્તુએ લઈ લીધી હતી. હું ઘણી રાતો જાગીને એ જ વિચારતી રહેતી કે આખરે આવું શું બદલાઈ ગયું? શું મારી નોકરીના કારણે અમારી વચ્ચે અંતર આવી ગયું છે? શું તેમને મારું વારંવાર બહાર જવું પસંદ નથી? અથવા ખરેખર કોઈ એવી વાત છે જે મારાથી છુપાવવામાં આવી રહી છે? હું દરેક સવાલનો જવાબ શોધવા માંગતી હતી, પરંતુ પુરાવા વિના કોઈ પર આરોપ લગાવી શકાય નહીં. તેથી મેં નક્કી કરી લીધું કે હવે હું ઉતાવળમાં કોઈ પણ નિર્ણય નહીં લઉં. હું માત્ર ધ્યાનથી બધું જ જોઈશ, સમજીશ અને સાચો સમય આવવાની રાહ જોઈશ. કારણ કે મને પૂરો વિશ્વાસ હતો કે જો ખરેખર કંઈ ખોટું થઈ રહ્યું છે તો એક દિવસ સત્ય આપોઆપ મારી સામે આવીને ઊભું રહી જશે, અને એ દિવસે મારે કોઈને કંઈ પૂછવાની જરૂર નહીં પડે. મારું હૃદય તે દિવસે ખૂબ ગભરાયેલું હતું. દર વખતની જેમ હું સવારે સમયસર એરપોર્ટ પહોંચી હતી. મેં મારી આખી ટીમ સાથે ફ્લાઇટ પહેલાંની બ્રીફિંગ કરી, તમામ જરૂરી તપાસ પૂરી કરી અને પછી મારા મુસાફરોને સુરક્ષિત તેમની મંજિલ સુધી પહોંચાડ્યા. બહારથી હું હંમેશાની જેમ શાંત અને પ્રોફેશનલ દેખાઈ રહી હતી, પરંતુ ખબર નહીં કેમ તે દિવસે મારું મન વારંવાર ઘર તરફ જઈ રહ્યું હતું. ઉડાન પૂરી કર્યા પછી હું પાછી મારા શહેરમાં આવી, અને આ વખતે સતત ઘણા દિવસોની ડ્યુટી પછી મને પૂરા 5 દિવસની રજા મળી હતી. તેથી હું ખૂબ ખુશ હતી. મને લાગ્યું હતું કે હવે હું આરામથી મારા પરિવાર સાથે સમય વિતાવીશ, રાજની સાથે ક્યાંક બહાર જઈશ, મારી સાસુ સાથે બેસીને વાતો કરીશ, અને આટલા દિવસોનો થાક પણ ઉતરી જશે. પરંતુ ઘરે પાછા ફર્યા પછી પણ મને એ ખુશી મહેસૂસ ન થઈ જેની હું આશા રાખીને આવી હતી. રાજનો એ જ બદલાયેલો વ્યવહાર હજુ પણ એવો જ હતો. તે પહેલાંની જેમ મારી સાથે ખુલીને વાત નહોતા કરતા. તેમનો ફોન દરેક સમયે તેમના હાથમાં રહેતો હતો. જો હું તેમની પાસે બેસતી તો તે ફોન ઊંધો કરીને મૂકી દેતા, અને જેવો સ્ક્રીન પર કોઈ મેસેજ આવતો તે તરત તેને પલટીને ફોન ખિસ્સામાં મૂકી દેતા. ઘણીવાર હું તેમને પૂછતી કે કોનો મેસેજ છે, તો તે હસીને કહેતા કે ઓફિસનું કામ છે. તું કારણ વગર દરેક વાત પર સવાલ કરે છે. તો હું ચૂપ થઈ જતી, કારણ કે હું વગર કારણે ઝઘડો કરવા નહોતી માંગતી, પરંતુ મારા હૃદયમાં ઉઠી રહેલા સવાલો દરરોજ વધુ ઘેરા બની રહ્યા હતા. પહેલાં જ્યારે હું ફ્લાઇટથી પાછી આવતી ત્યારે રાત જલ્દી ઘરે આવી જતા, જેથી અમે લોકો સાથે બેસીને જમી શકીએ. પરંતુ હવે તે અવારનવાર મોડી રાત સુધી ઓફિસમાં રહેવા લાગ્યા હતા. હું તેમના આવવાની રાહ જોતી રહેતી. જમવાનું ગરમ કરતી, પછી ઠંડુ થઈ જતું, ફરીથી ગરમ કરતી, પણ તે નહોતા આવતા. જ્યારે રાત ઘણી થઈ જતી ત્યારે દરવાજો ખુલતો અને તે થાકેલા હોવાનું બહાનું કાઢીને સીધા રૂમમાં જતા રહેતા. હું પૂછતી કે જમી લો, તો કહેતા કે ઓફિસમાં જમી લીધું હતું. હું બસ તેમને જોતી જ રહી જતી. મને સમજાતું નહોતું કે આખરે આવું શું બદલાઈ ગયું. એક રાત્રે તો મેં ઘડિયાળમાં જોયું, લગભગ 11:30 વાગી ચૂક્યા હતા. હું સોફા પર બેસીને તેમની રાહ જોઈ રહી હતી. ફોન લગાવ્યો તો તેમણે ઉપાડ્યો પણ નહીં. લગભગ અડધા કલાક પછી તેમનો મેસેજ આવ્યો. લખ્યું હતું કે મીટિંગમાં છું, મોડું થઈ જશે, તું સૂઈ જા. એક નાના મેસેજે મારા મનમાં વધુ બેચેની ભરી દીધી, કારણ કે પહેલાં આવું ક્યારેય નહોતું થતું. પછીના 2 દિવસ પણ લગભગ આ જ બધું ચાલતું રહ્યું, અને પછી એક સવારે મારી જિંદગી અચાનક બદલાઈ ગઈ. એ સમયે સવારનો વખત હતો. હું રોજની જેમ કિચનમાં ઊભી રહીને ચા બનાવી રહી હતી. સાસુમાં હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા, અને રાજ તૈયાર થઈને ઓફિસ જવાની ઉતાવળમાં હતા. ત્યારે અચાનક મારા ફોનની ઘંટી વાગી. મેં ગેસ ધીમો કર્યો અને ફોન ઉપાડીને જોયું. સ્ક્રીન પર મારા ડેડના મેનેજરનું નામ લખેલું હતું. આટલી સવારે તેમનો ફોન જોઈને મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું, કારણ કે તે ક્યારેય કારણ વગર ફોન નહોતા કરતા. મેં જલ્દીથી કોલ રિસીવ કર્યો અને ગભરાઈને પૂછ્યું, હેલો, શું થયું? બધું બરાબર તો છે ને? તમે આટલી સવારે કેમ ફોન કરી રહ્યા છો? સામેથી તેમનો ગભરાયેલો અવાજ આવ્યો, મેડમ, તમે જેટલી જલ્દી બની શકે તમારા ઘરે આવી જાઓ. સરની તબિયત અચાનક ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ છે.
તેમની ડાયાબિટીસ ઘણી બધી વધી ગઈ છે. તેમને ખૂબ જ વધારે નબળાઈ મહેસૂસ થઈ રહી છે. વારંવાર ચક્કર આવી રહ્યા છે. ડૉક્ટરે કહ્યું છે કે તે તરત જ હોસ્પિટલ લઈ જવા પડશે. તમે પ્લીઝ જલ્દી પહોંચી જાઓ. તેમની વાત સાંભળતા જ મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારા ચહેરાનો રંગ ઉડી ગયો. એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. મારા હાથમાંથી ફોન લગભગ છૂટી જ ગયો હતો. હું થોડીવાર માટે ત્યાં જ ઊભી રહી ગઈ. પછી પોતાની જાતને સંભાળતા ભાગીને રૂમમાં ગઈ, જ્યાં રાજ પોતાની બેગ લઈને નીકળવાના હતા. મેં ગભરાઈને કહ્યું, રાજ જલ્દી ચાલ, ડેડની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. તેમને હોસ્પિટલ લઈ જવાના છે. આપણે અત્યારે જ નીકળવું પડશે. મને આશા હતી કે તે એક પણ ક્ષણ બગાડ્યા વિના મારી સાથે ચાલી નીકળશે. પરંતુ તેમણે મારી તરફ જોયું અને એકદમ શાંત અવાજમાં કહ્યું કે હું નહીં જઈ શકું. મને ઓફિસ માટે બહુ મોડું થઈ રહ્યું છે. આજે મારી બહુ અગત્યની મીટિંગ છે. તેને હું કોઈ પણ સંજોગોમાં કેન્સલ કરી શકું તેમ નથી. તું ડ્રાઈવર સાથે જતી રહે. હું પછીથી જોઉં છું. તેમની વાત સાંભળીને મને થોડી સેકન્ડ માટે વિશ્વાસ જ ન થયો. મેં ફરીથી કહ્યું, રાજ પ્લીઝ, એ માત્ર મારા નહીં, તારા પણ ડેડ જેવા છે. તેમની હાલત બહુ ખરાબ છે. તું માત્ર આજે મારી સાથે ચાલ. પરંતુ તેમણે પોતાની ઘડિયાળ જોઈ અને બોલ્યા, પાયલ, મેં કહ્યું ને, મને થોડું મોડું થઈ રહ્યું છે. તું ડ્રાઈવર સાથે નીકળી જા. હું ફ્રી થઈને આવી જઈશ. આટલું કહીને તેમણે પોતાની બેગ ઉપાડી અને મારી તરફ ફરીથી જોયા વિના ઘરની બહાર નીકળી ગયા. હું દરવાજા પર ઊભી તેમને જતા જોતી રહી ગઈ. એ સમયે મારી અંદર ગુસ્સો પણ હતો, દુઃખ પણ હતું અને આશ્ચર્ય પણ, કારણ કે જેમ માણસ માટે મેં હંમેશા બધું જ કર્યું, આજે તેને મારી સૌથી મોટી મુશ્કેલીમાં પણ મારી સાથે ઊભા રહેવાની જરૂર મહેસૂસ ન થઈ. મને એ વાતનું દુઃખ નહોતું કે તે ઓફિસ જઈ રહ્યા હતા. દુઃખ એ વાતનું હતું કે તેમના માટે તેમની મીટિંગ મારી મજબૂરી અને મારા પિતાજીના જીવન કરતાં વધુ જરૂરી હતી. મેં કોઈક રીતે મારા આંસુ રોક્યા. જલ્દીથી રૂમમાં જઈને કપડાં બદલ્યા, બેગ ઉપાડી અને મારી જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો. મારી સાસુએ પણ બસ એટલું જ પૂછ્યું, શું થયું? મેં જણાવ્યું કે ડેડની તબિયત ખરાબ છે. તો તેમણે કોઈ પણ ચિંતા વિના માત્ર એટલું જ કહ્યું કે ઉપરવાળો બધું સારું કરશે, અને પછી પોતાના કામમાં લાગી ગયા. મને એ સમયે કોઈની પાસેથી કોઈ આશા રહી નહોતી. હું જલ્દીથી બહાર નીકળી. ડ્રાઈવર પહેલેથી જ ગાડી કાઢી ચૂક્યો હતો. હું પાછળની સીટ પર બેસી ગઈ અને ગાડી મારા પિયર તરફ ચાલી નીકળી. રસ્તા પર મારી નજર બારીની બહાર હતી, પરંતુ મારા દિમાગમાં માત્ર ડેડની તસવીર ઘૂમી રહી હતી. મારા ડેડ શહેરના બહુ મોટા બિઝનેસમેન હતા. તેમની પોતાની એક બહુ મોટી કન્સ્ટ્રક્શન કંપની હતી. શહેરમાં તેમની ઘણી કોમર્શિયલ બિલ્ડિંગ, ઘણા પ્લોટ, ઘણા પ્રોજેક્ટ અને કરોડોનો ફેલાયેલો કારોબાર હતો. હજારો લોકો તેમની કંપનીમાં કામ કરતા હતા. પરંતુ આટલી મોટી ઓળખાણ બનાવ્યા પછી પણ તેમણે ક્યારેય ઘમંડ નહોતો કર્યો. મારી માતાના ગયા પછી તેમણે એકલા જ મને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. હું તેમની એકમાત્ર દીકરી હતી. તેથી તેમનું સપનું હતું કે એક દિવસ હું તેમની કંપની સંભાળું, તેમની સાથે બેસીને બિઝનેસ શીખું અને આગળ જતાં તેમની મહેનતને વધુ આગળ વધારું. પરંતુ બાળપણથી જ મારું સપનું અલગ હતું. મને આકાશથી પ્રેમ હતો. મારે જહાજ ઉડાડવું હતું. હું મારી મહેનતથી મારી ઓળખ બનાવવા માંગતી હતી. જ્યારે મેં તેમને પહેલીવાર કહ્યું હતું કે પપ્પા, હું પાયલોટ બનવા માંગુ છું, તો તેમણે એક પણ ક્ષણ વિચાર્યા વિના મારો સાથ આપ્યો. તેમણે કહ્યું હતું કે બેટા, જો સપનું જોયું છે તો તેને પૂરું પણ કરજે. હું છું ને તારી સાથે. તેમના જ કારણે હું આજે એક કોમર્શિયલ પાયલોટ બની શકી હતી. લગ્ન પછી પણ તેમણે ક્યારેય મારા પર બિઝનેસ સંભાળવાનું દબાણ નહોતું નાખ્યું. તે એકલા જ સવારથી રાત સુધી કંપનીનું બધું જ કામ જોતા રહ્યા, મીટિંગ કરતા રહ્યા, સાઇટ વિઝિટ કરતા રહ્યા, નવા પ્રોજેક્ટ શરૂ કરતા રહ્યા. પરંતુ કદાચ આ જ સતત કામનું દબાણ તેમની તબિયત પર ભારે પડવા લાગ્યું હતું. તેમને ઘણા વર્ષોથી ડાયાબિટીસ હતી. ડૉક્ટર વારંવાર આરામ કરવાની સલાહ આપતા હતા, પરંતુ તે હંમેશા કહેતા હતા કે હજુ ઘણું કામ બાકી છે, આરામ પછી કરી લઈશ. અને આજે એ જ કામ તેમના શરીર પર એટલું ભારે પડી ગયું હતું કે તેમને હોસ્પિટલ લઈ જવાની નોબત આવી ગઈ હતી. ગાડી ઝડપથી રસ્તા પર દોડી રહી હતી અને મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. પરંતુ એ આંસુઓની વચ્ચે બીજી એક વાત વારંવાર મારા હૃદયમાં ભોંકાઈ રહી હતી. હું એ જ વિચારી રહી હતી કે મારા ડેડ આટલા મોટા બિઝનેસમેન છે, તેમનું આટલું મોટું નામ છે, આટલી મોટી કંપની છે અને આટલી બધી જવાબદારીઓ, છતાં પણ જ્યારે પણ મને જરૂર પડતી હતી તે બધું કામ છોડીને મારી પાસે આવી જતા હતા. પરંતુ આજે જ્યારે તેમને મારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે મારો પોતાનો પતિ માત્ર એક મીટિંગનું બહાનું કાઢીને મારી સાથે ચાલવા તૈયાર ન થયો. શું ખરેખર તેની મીટિંગ એટલી જરૂરી હતી કે પછી તેના માટે હવે હું અને મારો પરિવાર કોઈ માયને નથી રાખતા? આ જ સવાલ વારંવાર મારા હૃદયમાં ઉઠી રહ્યો હતો, અને જેટલું હું તેના વિશે વિચારી રહી હતી, તેટલું જ મારું મન તેના બદલાયેલા વ્યવહાર પર વધુ શંકા કરવા લાગ્યું હતું. મને મહેસૂસ થઈ રહ્યું હતું કે રાજ માત્ર મારાથી દૂર નહોતો થઈ રહ્યો, પરંતુ ધીમે ધીમે મારા દરેક દુઃખ અને દરેક જવાબદારીથી પણ પોતાની જાતને અલગ કરી રહ્યો હતો. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આવનારા થોડા કલાકોમાં મારી સામે એવા સત્ય આવવાના છે જે મારી આખી જિંદગી બદલીને મૂકી દેશે. આ બધું વિચારતા વિચારતા આખરે હું મારા પિયર પહોંચી ગઈ. જેવી ગાડી ઘરની અંદર ગઈ,
મારું હૃદય વધુ ઝડપથી ધડકવા લાગ્યું. હું જલ્દીથી ગાડીમાંથી ઉતરી અને કોઈને કંઈ કહ્યા વિના સીધી ડેડના રૂમ તરફ ભાગી. રૂમનો દરવાજો ખુલ્લો હતો તો મેં જોયું ડેડ પથારી પર સૂતેલા હતા. તેમના ચહેરા પર પહેલાં જેવી ચમક નહોતી. તે ખૂબ જ નબળા લાગી રહ્યા હતા. તેમને જોઈને મારી આંખો ભરાઈ આવી. હું તરત જ તેમની પાસે જઈને બેસી ગઈ. તેમનો હાથ મારા હાથમાં લીધો અને ગભરાઈને બોલી, ડેડ, આ બધું શું થઈ ગયું? તમે ઠીક તો છો ને? તમે મને પહેલાં કેમ ન જણાવ્યું? જો તમારી તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી તો તમે મારાથી છુપાવ્યું કેમ? હું અત્યારે જ તમને હોસ્પિટલ લઈને ચાલું છું. ત્યાં સારી રીતે ઈલાજ થશે. તમે બિલકુલ સાજા થઈ જશો. ડેડ થોડું હસ્યા અને બોલ્યા, પાયલ બેટા, આટલી ચિંતા ન કર. મને કંઈ નથી થયું. બસ થોડીક નબળાઈ છે. હું ઠીક છું. હોસ્પિટલ જવાની કોઈ જરૂર નથી. 2-4 દવાઓ ખાઈ લઈશ તો બધું ઠીક થઈ જશે. પરંતુ હું તેમની વાત માનવાવાળી નહોતી. હું બાળપણથી તેમને જાણતી હતી. જ્યારે પણ તેમને તકલીફ થતી હતી તે હંમેશા એવું જ કહેતા હતા કે હું ઠીક છું, જેથી કોઈને પરેશાની ન થાય. મેં તેમનો હાથ કસીને પકડી લીધો અને કહ્યું, ના ડેડ, આ વખતે હું તમારી એક પણ વાત નહીં સાંભળું. અત્યારે તરત હોસ્પિટલ ચાલીશું. તમે મારા સૌથી જરૂરી છો. બાકી બધું પછી જોવામાં આવશે. તેમણે ફરીથી ના પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે મેં તેમની એક ન સાંભળી. મેં તરત જ તેમના મેનેજરને બોલાવ્યો, ઘરના 2 લોકોને પણ સાથે લીધા અને મહા મહેનતે ડેડને ગાડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગઈ. રસ્તા પર હું તેમની પાસે બેસી રહી અને વારંવાર તેમનો હાથ પકડીને પૂછી રહી કે ક્યાં વધારે ચક્કર તો નથી આવી રહી ને? શ્વાસ લેવામાં તકલીફ તો નથી થઈ રહી ને? તે બસ મને જોતા અને કહેતા કે હું ઠીક છું બેટા, તું પરેશાન ન થા. પરંતુ તેમના ચહેરાનો થાક સ્પષ્ટ જણાવી રહ્યો હતો કે તે ઠીક નથી. હોસ્પિટલ પહોંચતા જ અમારા ફેમિલી ડૉક્ટરોએ તેમને તરત જ અંદર લઈ લીધા. તેમનું બ્લડ શુગર ચેક કરાવવામાં આવ્યું, બ્લડ પ્રેશર જોવામાં આવ્યું અને ઘણા જરૂરી ટેસ્ટ કરાવવામાં આવ્યા. ડૉક્ટરોનો ચહેરો પર પણ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે મને પોતાની કેબિનમાં બોલાવીને કહ્યું કે પાયલ સરની ડાયાબિટીસ ઘણી વધી ગઈ છે. નબળાઈ પણ ખૂબ વધારે થઈ ગઈ છે. જો સમયસર હોસ્પિટલ ન લાવ્યા હોત તો પરેશાની વધુ વધી શકતી હતી. હાલમાં અમે તેમને એડમિટ કરી રહ્યા છીએ. તેમને પૂરો આરામ જોઈએ, તણાવ બિલકુલ ન હોવો જોઈએ અને થોડા દિવસો સુધી સતત દેખરેખ હેઠળ રાખવા પડશે. ડૉક્ટરની વાત સાંભળીને મારું હૃદય બેસી ગયું, પરંતુ મને રાહત પણ હતી કે હું સમયસર તેમને હોસ્પિટલ લઈ આવી હતી. પછીના ઘણા કલાકો હું તેમના રૂમની બહાર બેસી રહી. ક્યારેક નર્સ આવતી, ક્યારેક ડૉક્ટર અંદર જતા, ક્યારેક કોઈ રિપોર્ટ આવતો. હું બસ ઉપરવાળાને એ જ પ્રાર્થના કરતી રહી કે મારા ડેડ જલ્દીથી સાજા થઈ જાય. તેમને સમયાંતરે ઇન્સ્યુલિન આપવામાં આવવા લાગ્યું. દવાઓ શરૂ થઈ ગઈ. દર થોડા કલાકોમાં તેમનું શુગર લેવલ ચેક કરવામાં આવતું, બ્લડ પ્રેશર જોવામાં આવતું અને બાકીની તપાસ પણ થતી રહેતી. હું એક ક્ષણ માટે પણ હોસ્પિટલની બહાર ન ગઈ. મેં મારી બધી રજાઓ ત્યાં જ તેમની સાથે વિતાવવાનું શરૂ કરી દીધું. રાત્રે પણ હું તેમના રૂમની પાસે જ બેસી રહેતી. જો તે ઉઠતા તો હું તરત જ પાણી આપતી, દવા આપતી અને તેમની સાથે વાતો કરતી, જેથી તેમનું મન લાગેલું રહે. ઘણીવાર તે કહેતા કે બેટા, તું ઘરે જતી રહે, હું ઠીક છું. પરંતુ હું હસીને કહેતી કે જ્યાં સુધી તમે પૂરી રીતે સાજા નથી થઈ જતા ત્યાં સુધી હું ક્યાંય નહીં જાઉં. 2-3 દિવસ પછી તેમની હાલત પહેલાં કરતાં કંઈક સારી થવા લાગી. ડૉક્ટરે કહ્યું કે હવે તેમને ઘરે જઈ શકાય છે, પરંતુ આરામ બહુ જરૂરી છે. કોઈ પણ પ્રકારનો તણાવ ન હોવો જોઈએ. મેં રાહતનો શ્વાસ લીધો અને ડેડને લઈને પાછી ઘરે આવી ગઈ. ઘરે આવ્યા પછી પણ હું દરેક સમયે તેમનું ધ્યાન રાખતી, સમય પર દવા આપતી, જમાડતી અને તેમને વધારે કામ કરતા રોકતી રહેતી. જો કે તેમની તબિયત પહેલાં કરતાં સારી હતી, પરંતુ હજુ પણ તે પૂરી રીતે સ્વસ્થ નહોતા થયા. તેથી મેં નક્કી કર્યું કે હું 2-3 દિવસ હજુ અહીં જ રોકાઈશ, ત્યાર પછી જ સાસરે પાછી જઈશ. એ સમયે મારા મનમાં એ જ ચાલી રહ્યું હતું કે કદાચ રાજ પણ અત્યાર સુધી એકવાર તો મને ફોન કરીને પૂછશે કે ડેડ કેમ છે. પરંતુ આટલા દિવસો વીતી ગયા હતા. તેણે માત્ર એકાદ વાર ઔપચારિક જેવો મેસેજ કર્યો હતો અને પછી ચૂપ થઈ ગયો હતો. મેં વિચાર્યું કે કદાચ ઓફિસના કામમાં વ્યસ્ત હશે, તેથી મેં પણ વધારે ધ્યાન ન આપ્યું. હું એ જ દિવસે બપોરે ડેડના રૂમમાં તેમની પાસે બેઠી હતી. અમે બંને ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. ત્યારે નીચેથી એક નોકરાણીએ અવાજ લગાવ્યો, મેડમ, તમારો સામાન આવ્યો છે. મેં વિચાર્યું કે કદાચ રાજે મારા કેટલાક કપડાં મોકલી દીધા હશે, કારણ કે હું ઉતાવળમાં આવી હતી અને વધારે સામાન લઈને નહોતી આવી. હું નીચે ગઈ. ત્યાં એક મોટો સુટકેસ રાખેલો હતો. તેની સાથે એક ફાઇલ પણ રાખેલી હતી. મેં કંઈ પણ વિચાર્યા વિના પહેલાં સુટકેસ જોઈ, પછી તે ફાઇલ ઉપાડી. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આવનારી થોડી સેકન્ડમાં મારી આખી જિંદગી બદલાવાની છે. જેવી મેં ફાઇલ ખોલી, મારી આંખો ત્યાં જ થંભી ગઈ. મારા હાથ ધ્રુજવા લાગ્યા અને એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. એ ફાઇલની અંદર છૂટાછેડાના કાગળો રાખેલા હતા. એ કાગળો પર રાજની સહી પહેલેથી જ હાજર હતી. થોડીવાર સુધી મને કંઈ સમજાયું નહીં. હું વારંવાર એ જ કાગળોને જોઈ રહી હતી. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ સાચું છે. મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું. મારા મનમાં હજારો સવાલો એકસાથે ઉઠવા લાગ્યા. આખરે આ બધું ક્યારે થયું? કેમ થયું? કઈ વાતની સજા મને આપવામાં આવી રહી છે? હું હજુ થોડા દિવસો પહેલાં તો ઘરથી નીકળી હતી, પછી અચાનક આ નિર્ણય કેવી રીતે લેવાઈ ગયો?
મેં ધ્રુજતા હાથોથી તરત જ મારો ફોન કાઢ્યો અને રાજને કોલ કર્યો. પહેલી વાર તેણે કોલ ન ઉપાડ્યો. મેં બીજી વાર કર્યો, પછી ત્રીજી વાર કર્યો, પરંતુ તેણે છતાં પણ ફોન ન ઉપાડ્યો. હવે મારી બેચેની વધતી જતી હતી. મેં સતત ઘણા કોલ્સ કરી દીધા. ઘણીવાર પછી આખરે તેણે ફોન ઉપાડ્યો, પરંતુ તેના અવાજમાં ન કોઈ પોતાપણું હતું, ન કોઈ ચિંતા. તેણે બિલકુલ ઠંડા લહેજામાં કહ્યું કે હા બોલ. મેં ગભરાઈને પૂછ્યું, રાજ આ શું છે? આ છૂટાછેડાના કાગળો મારી પાસે કેવી રીતે આવ્યા? તેણે કોઈ પણ જાતના ખચકાટ વગર કહ્યું કે હા, આ ડિવોર્સ પેપર છે. મેં આના પર સાઇન કરી દીધી છે. હવે તું પણ સાઇન કરી દે અને આપણે બંને આ સંબંધમાંથી હંમેશા માટે આઝાદ થઈ જઈશું. હવે તારે એ ઘરમાંથી પાછા આવવાની કોઈ જરૂર નથી. તારા માટે મારા ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે. તેની વાત પૂરી થતાં મારા હાથમાંથી ફોન છૂટીને જમીન પર પડી ગયો. હું થોડીવાર માટે બિલકુલ ત્યાં જ ઊભી રહી ગઈ. મારા કાનોમાં માત્ર તેની આખરી વાત ગૂંજી રહી હતી, તારા માટે મારા ઘરના દરવાજા બંધ થઈ ચૂક્યા છે. 4 વર્ષનો સંબંધ તેણે માત્ર થોડી સેકન્ડમાં ખતમ કરી દીધો હતો. મારી સાથે વાત કર્યા વિના, કોઈ કારણ જણાવ્યા વિના, મને મારો પક્ષ રાખવાની તક આપ્યા વિના. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ એ જ પળે મેં મારી જાતને સંભાળી. મેં વિચાર્યું, અત્યારે ડેડ પહેલેથી જ બીમાર છે. જો તેમને આ વિશે ખબર પડી તો તેમની હાલત વધારે ખરાબ થઈ જશે. તેથી મેં મારા આંસુ લૂછ્યા. એ ફાઇલ ઉપાડી, મારો સામાન લીધો અને ચૂપચાપ મારા રૂમમાં જતી રહી. રૂમનો દરવાજો બંધ કરતાં જ હું પથારી પર બેસી ગઈ અને છેલ્લા કેટલાક મહિનાઓની દરેક વાત મારી સામે આવવા લાગી. રાજનો બદલાયેલો વ્યવહાર, તેનું મોડી રાત સુધી ઘરની બહાર રહેવું, ફોન છુપાવવો, મારાથી દૂરી બનાવવી, દરેક સમયે કોઈને કોઈ બહાનું બનાવવું. હવે મને લાગવા માંડ્યું હતું કે આ બધું અચાનક નહોતું થયું. આ બધું તો ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને હું મારી નોકરી અને મારા વિશ્વાસના કારણે કંઈ સમજી જ ન શકી. પરંતુ હજુ પણ મને સૌથી મોટો સવાલ એ જ પરેશાન કરી રહ્યો હતો કે આખરે તેણે આવું કેમ કર્યું? મેં એવી કઈ ભૂલ કરી હતી? મેં તો હંમેશા તેનો સાથ આપ્યો હતો, તેની માતાનું સન્માન કર્યું, આ ઘરને મારું ઘર માન્યું. છતાં પણ તેણે મને એકવાર વાત કરવા લાયક પણ ન સમજી. હું આ જ સવાલોમાં અટવાયેલી હતી ત્યારે મને એક ઘરની ખાસ વ્યક્તિની યાદ આવી. તે અમારા ઘરમાં કામ કરતી નોકરાણી હતી, પરંતુ મારા માટે તે માત્ર નોકરાણી નહોતી. 4 વર્ષથી તેણે દરેક સુખ દુઃખમાં મારો સાથ આપ્યો હતો. હું પણ હંમેશા તેનું સન્માન કરતી હતી. તેથી તે પણ મારાથી દિલથી જોડાયેલી હતી. મને લાગ્યું કે જો ઘરમાં ખરેખર કંઈ ચાલી રહ્યું છે તો કદાચ તે જ મને સાચી વાત જણાવી શકશે. મેં તરત તેને ફોન લગાવ્યો. તેણે ખુશીથી મારો ફોન ઉપાડ્યો. મેં બિલકુલ સામાન્ય રીતે તેને પૂછ્યું, ઘરમાં બધું બરાબર તો છે ને? શું ચાલી રહ્યું છે? તેણે પણ કોઈ શંકા વગર જણાવ્યું કે સર તો ઓફિસ ગયા છે અને મોટી માલકણ તેમના રૂમમાં આરામ કરી રહ્યા છે. મેં તેને વધારે કંઈ ન પૂછ્યું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે કોઈને અમારા વિશે શંકા જાય. મેં માત્ર એટલું કહ્યું કે જો જેમ બને એમ મને ઘરની દરેક નાની મોટી વાત જણાવતી રહેજે. હું થોડા દિવસો સુધી પાછી નહીં આવું. જો ઘરમાં કંઈ પણ અલગું લાગે તો મને તરત ફોન કરજે. તેણે કોઈ પણ સવાલ કર્યા વિના કહ્યું કે ભલે મેડમ, તમે બિલકુલ ચિંતા ન કરતા, હું તમને બધું જણાવતી રહીશ. મેં તેનો આભાર માન્યો અને ફોન મૂકી દીધો. પરંતુ ફોન મૂક્યા પછી મને પહેલીવાર મહેસૂસ થયું કે હવે મારી જિંદગી પહેલાં જેવી નહોતી રહી અને કદાચ આ તો માત્ર શરૂઆત હતી. હજુ મારી સામે એવા ઘણા સત્ય આવવાના બાકી હતા જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. હું ઘણીવાર સુધી મારા રૂમમાં એકલી બેસીને એ જ વિચારતી રહી કે શું મારે આ બધી વાતો ડેડને જણાવી દેવી જોઈએ. પરંતુ જેવી તેમની તબિયત યાદ આવતી, મારું મન બદલાઈ જતું. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે તેમને કોઈ પણ પ્રકારનો તણાવ નથી આપવાનો. તેથી મેં નિર્ણય કર્યો કે અત્યારે તેમને કંઈ નહીં કહું. પહેલાં તેમની સેહત સારી થઈ જાય પછી જે થશે તે જોયું જશે. મેં મારી નોકરીમાંથી વધુ થોડા દિવસોની રજા લઈ લીધી, કારણ કે આ સમયે મારા માટે સૌથી જરૂરી વાત મારા તૂટેલા સંબંધની સચ્ચાઈ જાણવાની હતી. હું વારંવાર મારી જાતને એ જ સવાલ કરતી, આખરે એવું તે શું થઈ ગયું કે રાજે મારી સાથે એકવાર વાત કર્યા વિના છૂટાછેડા સુધીનો નિર્ણય લઈ લીધો? આખરે તેણે મારો સામાન ઘરની બહાર કેમ મોકલાવી દીધો? આખરે તેણે મને પોતાના જ ઘરમાંથી કાઢવાની આટલી ઉતાવળ કેમ બતાવી? મને દરેક સવાલનો જવાબ જોઈતો હતો અને હું સત્ય જાણ્યા વિના બિલકુલ પણ હાર માનવાવાળી નહોતી. હું હવે નાની નાની વાત પર ધ્યાન આપવા લાગી હતી. મને પૂરો વિશ્વાસ હતો કે જો હું ધીરજ રાખીશ તો એક દિવસ સત્ય આપોઆપ સામે આવી જશે. એ જ દિવસે બપોરનો સમય હતો. હું હોલમાં બેસીને ચા પી રહી હતી. ડેડ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે મારા ફોનની ઘંટી વાગી. મેં જોયું, મારી એ જ ભરોસાપાત્ર નોકરાણીનો ફોન હતો, જેણે હંમેશા મારો સાથ આપ્યો હતો. મેં તરત જ ફોન ઉપાડ્યો. તેનો અવાજ આ વખતે પહેલાં કરતાં વધારે ગભરાયેલો હતો. તેણે ધીમેથી કહ્યું, મેડમ, મારે તમને બહુ જરૂરી વાત જણાવવી છે. મેં કહ્યું કે હા બોલ, શું થયું? તેણે કહ્યું, મેડમ, આજે સર કોઈ બીજી મેડમને ઘરે લઈને આવ્યા છે અને મને તો એવું લાગી રહ્યું છે કે તેમણે તેમની સાથે લગ્ન પણ કરી લીધા છે. મોટી માલકણે તેમનું બહુ સારી રીતે સ્વાગત કર્યું, બિલકુલ એવી જ રીતે જેવી રીતે ઘરમાં એક નવી વહુનું સ્વાગત કરવામાં આવે છે. આરતી ઉતારવામાં આવી, મીઠાઈ ખવડાવવામાં આવી અને ઘરના લોકો પણ તેમની નવી વહુ કહીને બોલાવી રહ્યા છે. મેડમ, મને કંઈ પણ સમજાઈ નથી રહ્યું. તમારા હોવા છતાં સર બીજી વાર લગ્ન કેવી રીતે કરી શકે છે? તેની વાત સાંભળીને મને બિલકુલ પણ આશ્ચર્ય ન થયું, કારણ કે અત્યાર સુધી જે કંઈ થઈ રહ્યું હતું તેનાથી મને પહેલાં જ શંકા થઈ ગઈ હતી.
મેં ઊંડો શ્વાસ લીધો અને શાંત અવાજમાં કહ્યું કે તેણે મને છૂટાછેડાના કાગળો મોકલી દીધા છે. તેણે થોડીવાર સુધી ચૂપ રહીને કહ્યું, મેડમ, તમે શું કહી રહ્યા છો? શું ખરેખર? મેં કહ્યું કે હા, પરંતુ હજુ અમારા છૂટાછેડા થયા નથી, કારણ કે મેં કાગળો પર સાઇન નથી કરી. જ્યાં સુધી અદાલતમાંથી કાનૂની પ્રક્રિયા પૂરી નથી થતી, ત્યાં સુધી હું તેની પત્ની છું. એવામાં જો તેણે બીજા લગ્ન કર્યા છે તો એ બિલકુલ ખોટું છે. તેણે મારી સાથે દગો કર્યો છે, પરંતુ હવે હું તેને આટલી સરળતાથી નહીં છોડું. તેણે જે મારી સાથે કર્યું છે તેનો જવાબ તેણે કાનૂની સામે આપવો પડશે. મારી વાત સાંભળીને તે બોલી, મેડમ, તમે બિલકુલ હિંમત ન હારતા. હું ઘરમાં જે પણ થશે તમને બધું જણાવતી રહીશ. મેં તેનો આભાર માન્યો અને ફોન મૂકી દીધો. પરંતુ એ દિવસ પછી મારા મનનું દુઃખ ધીમે ધીમે ગુસ્સામાં બદલાવા લાગ્યું હતું. હવે હું રડી નહોતી રહી. હવે હું વિચારી રહી હતી કે આખરે રાજે આ બધું કેમ કર્યું? આખરે તેને મારાથી આટલી નફરત ક્યારે થઈ ગઈ? પછીના 1-2 દિવસ હું પૂરી રીતે ડેડની સાથે રહી. હું તેમની સમય પર દવા આપતી, જમાડતી, તેમની સાથે બેસીને વાતો કરતી, જેથી તેમનું મન લાગેલું રહે. તે ધીમે ધીમે પહેલાં કરતાં સારું મહેસૂસ કરવા લાગ્યા હતા, પરંતુ તેમની નબળાઈ હજુ પણ સ્પષ્ટ દેખાતી હતી. એક દિવસ હું તેમના રૂમમાં બેઠી હતી, ત્યારે તેમણે મારો હાથ પકડીને કહ્યું, બેટા, બહુ દિવસ થઈ ગયા, તું તારા ઘરે નથી ગઈ અને રાજનો પણ કોઈ ફોન નથી આવ્યો. શું બધું બરાબર છે? તેમના સવાલે મારા હૃદય પર જાણે ચોટ કરી દીધી. હું થોડીવાર સુધી ચૂપ રહી. મેં બહુ કોશિશ કરી કે વાત બદલી નાખું, પરંતુ હું તેમની સાથે વધારે સમય સુધી જૂઠું નહોતી બોલી શકતી. તેમણે હંમેશા મને સાચું બોલતા શીખવ્યું હતું, અને આજે હું તેમનાથી જ સત્ય છુપાવી રહી હતી. આખરે મેં હિંમત કરીને તેમને બધું જ જણાવી દીધું. મેં કહ્યું, ડેડ, રાજે મારો સામાન અહીં મોકલાવી દીધો છે અને તેણે છૂટાછેડાના કાગળો પણ મોકલી દીધા છે. મારી વાત સાંભળતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમના શ્વાસ ઝડપી ચાલવા લાગ્યા. હું ગભરાઈ ગઈ. મેં તરત જ તેમને પાણી પીવડાવ્યું, તેમનો હાથ પકડ્યો અને કહ્યું કે ડેડ, તમે બિલકુલ પરેશાન ન થાઓ. હું ઠીક છું. તમારી દીકરી બહુ મજબૂત છે. મને કોઈના નામની જરૂર નથી. હું મારી મહેનતથી મારી ઓળખ બનાવી ચૂકી છું. જેણે મારી સાથે ખોટું કર્યું છે તેને તેની સજા જરૂર મળશે, પરંતુ તમે તમારી તબિયત ખરાબ ન કરો. મને માત્ર તમારો સાથ જોઈએ. મારી વાત સાંભળીને તેમની આંખો ભરાઈ આવી. તેમણે મારો હાથ પકડી લીધો, પરંતુ કંઈ બોલી ન શક્યા. હું સમજી ગઈ હતી કે તેમને મારી ચિંતા પોતાના દુઃખ કરતાં પણ વધારે થઈ રહી છે. મેં તેમને આરામ કરવા માટે કહ્યું અને પોતે બહાર આવી ગઈ, પરંતુ મારા મનમાં હવે એક જ વાત હતી કે મારે દરેક સત્ય જાણવું છે. એ જ સાંજે ફરી મારી નોકરાણીનો ફોન આવ્યો. આ વખતે તેનો અવાજ વધુ ધીમો હતો. તેણે કહ્યું, મેડમ, મને આજે ફરી બહુ જરૂરી વાત જાણવા મળી છે. મેં પૂછ્યું, શું થયું? તેણે કહ્યું, આજે સર એ નવી મેડમ બંને રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા. હું બહાર સફાઈ કરી રહી હતી, ત્યારે તેમની વાતો મારા કાને પડી. એ લોકો કોઈ જમીનની વાત કરી રહ્યા હતા. સર કહી રહ્યા હતા કે કંપનીમાં બહુ મોટું નુકસાન થઈ ગયું છે. હવે નવા બિઝનેસ માટે પૈસાની જરૂર છે. તે લોકો એક નવી કંપની ખોલવાના છે અને એ કંપની પેલા નવી મેડમના નામ પર હશે. તેનું નામ રિયા ક્લોથ ફેક્ટરી રાખવામાં આવશે. એ લોકો કહી રહ્યા હતા કે જો પૈસા મળી ગયા તો પછી બધું ઠીક થઈ જશે. તેની વાત સાંભળતા જ મેં કંઈ પણ કહ્યા વિના ફોન કાપી નાખ્યો, કારણ કે હવે મારા દિમાગમાં એક વાત જોડાઈ રહી હતી. હવે મને સમજાવા લાગ્યું હતું કે આખરે આ પૂરો ખેલ શું હતો, અને રાજનો બદલાયેલો છે વ્યવહાર, તેનો ફોન છુપાવવો, મોડી રાત સુધી ઘરની બહાર રહેવું, મારાથી દૂરી બનાવવી, દરેક સમયે ગુસ્સો કરવો અને પછી અચાનક છૂટાછેડા મોકલી દેવા. આ બધું કોઈ એક દિવસનો નિર્ણય નહોતો. આ બહુ પહેલાંથી બનાવવામાં આવેલી યોજના હતી. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે તેનો એ છોકરી સાથે ઘણા સમયથી સંબંધ ચાલી રહ્યો હતો. હું જ્યારે પણ તેને પૂછતી કે તે મોડો કેમ આવે છે અથવા ફોન કેમ છુપાવે છે, તો તે મારા પર જ ગુસ્સો કરી દેતો હતો. હું વિચારતી હતી કે કદાચ ઓફિસનો તણાવ હશે, પરંતુ સત્ય કંઈક બીજું જ હતું. તે ઓફિસ નહીં, પરંતુ એ જ છોકરીને મળવા જતો હતો, અને હું મારા વિશ્વાસમાં બધું જ નજરઅંદાજ કરતી હતી. ત્યારે અચાનક મને એક જૂની વાત યાદ આવી, જેણે મારા આખા શરીરમાં ધ્રુજારી ફેલાવી દીધી. મને યાદ આવ્યું કે એક રાત્રે હું સતત ઘણી ફ્લાઇટ્સ પૂરી કરીને ખૂબ જ થાકેલી ઘરે પાછી ફરી રહી હતી, અને રાજ એ દિવસે મારા માટે જાતે પાણી લઈને આવ્યો હતો. તેણે ખૂબ જ પ્રેમથી કહ્યું હતું, પાયલ, હું આપણા ભવિષ્ય માટે એક નવો બિઝનેસ શરૂ કરવા માંગુ છું. કેટલાક કાગળો તૈયાર કર્યા છે, બસ અહીં સહી કરી દે. હું ખૂબ જ વધારે થાકેલી હતી. મને તેના પર પૂરો વિશ્વાસ હતો, તેથી મેં વાંચ્યા વિના જ એ કાગળો પર સહી કરી દીધી હતી. તેણે કહ્યું હતું કે બાકી બધું હું સંભાળી લઈશ, તું આરામ કર. અને હું જમીને સૂઈ ગઈ હતી. એ સમયે મને બિલકુલ પણ અંદાજો નહોતો કે જે કાગળો પર હું વિશ્વાસથી સહી કરી રહી છું, તે જ એક દિવસ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ બની જશે. હવે બધી વાતો સ્પષ્ટ થવા લાગી હતી. હું ઘણા વર્ષોથી કોમર્શિયલ પાયલોટ તરીકે કામ કરી રહી હતી. મારી મહેનતથી સારી કમાણી કરી હતી. મેં ક્યારેય મારી કમાણીનો ખોટો ખર્ચ નહોતો કર્યો. ધીમે ધીમે પૈસા બચાવ્યા અને મારા ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે મારા નામ પર લગભગ 4 વીઘા જમીન ખરીદી હતી.
તેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હતી. એ જમીન પર મને ખૂબ ગર્વ હતો, કારણ કે કોઈની આપેલી નહીં, પરંતુ મારી પોતાની મહેનતની કમાણીથી ખરીદવામાં આવી હતી. પરંતુ હવે મને સમજાઈ ગયું હતું કે એ જ રાત્રે જે કાગળો પર મેં આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો હતો, તેમાં કદાચ એ જમીનના કાગળો પણ સામેલ હતા. રાજે ચાલાકીથી એ જમીન પોતાના નામે કરાવી લીધી હતી, જેથી ભવિષ્યમાં તેને જ્યારે ઈચ્છે ત્યારે વેચી શકે અથવા ગીરવે મૂકી શકે, અને તેને મારી કોઈ સહી કે મારી પરવાનગીની જરૂર ન પડે. હવે મને તેના દરેક પગલાંનો અર્થ સમજાવવા લાગ્યો હતો. રાજ એક મોટી આઈટી કંપનીનો માલિક હતો. તેની કંપની ઘણી મોટી કંપનીઓ માટે સોફ્ટવેર અને બીજા ટેકનોલોજી પ્રોજેક્ટ તૈયાર કરતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની કંપની સતત નુકસાનમાં ચાલી રહી હતી. ઘણા મોટા ક્લાયન્ટ્સે પોતાના પ્રોજેક્ટ રદ કરી દીધા હતા. કેટલાક લોકોએ સમયસર ચૂકવણી કરી ન હતી. નવા પ્રોજેક્ટ પણ પહેલાંની જેમ મળી રહ્યા ન હતા. કંપનીની આવક ઓછી થતી જતી હતી, પરંતુ કર્મચારીઓનો પગાર, ઓફિસનું ભાડું અને બાકીના ખર્ચ સતત વધતા જતા હતા. કદાચ એ જ કારણ હતું કે તેને ખૂબ મોટી રકમની જરૂર હતી, અને મારી જમીન તેને સૌથી વધારે સહેલો રસ્તો લાગ્યો. બીજી તરફ મારી સાસુ પણ હંમેશા મને બાળક ન થવા બદલ મેણા માર્યા કરતી હતી. તે અવારનવાર રાજની સામે પણ એ જ વાતનું પુનરાવર્તન કરતી હતી કે 4 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી ઘરમાં કોઈ બાળક નથી આવ્યું. ધીમે ધીમે કદાચ તેમણે પણ રાજના મનમાં મારી વિરુદ્ધ વાતો ભરવાની શરૂ કરી દીધી હતી, અને પછી રાજે પોતાના ફાયદા માટે 2 વાતો એકસાથે વિચારી લીધી. એક તરફ એ છોકરી સાથે નવી જિંદગી શરૂ કરવા માંગતો હતો, અને બીજી તરફ મારી કરોડોની જમીન પણ પોતાના નામે કરાવવા માંગતો હતો, જેથી એ પોતાના નુકસાનમાં ડૂબતા બિઝનેસને બચાવી શકે. હવે મારી સામે આખી તસવીર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી હતી. તેણે માત્ર મને જ નહોતી છોડી. તેણે મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો, મારા પ્રેમનો ઉપયોગ કર્યો અને મારી મહેનતની કમાણી પર પણ નજર રાખી હતી. પરંતુ હવે હું પહેલાંવાળી પાયલ નહોતી રહી. હવે મેં નક્કી કરી લીધું હતું કે હું લડ્યા વિના પાછળ નહીં હટું. જેણે મને દગો આપ્યો છે તેના દરેક ખોટા કામનો હિસાબ આપવો પડશે. અને હવે મારી લડાઈ માત્ર મારા સંબંધ માટે નહીં, પરંતુ મારી મહેનત, મારી ઓળખ અને મારા આત્મસન્માન માટે હતી. મેં એ જ દિવસે અમારા ફેમિલી વકીલ સંજયને મળવાનો નિર્ણય કર્યો અને સમય બગાડ્યા વિના તેમની ઓફિસ પહોંચી ગઈ. તેમણે મને બેસવા માટે કહ્યું, પરંતુ મારી હાલત જોઈને જ તેમને સમજાઈ ગયું કે હું ખૂબ મોટા આઘાતમાંથી પસાર થઈ રહી છું. જેવું તેમણે મને પૂછ્યું કે આખરે શું થયું છે, હું મારા આંસુ રોકી ન શકી અને શરૂઆતથી લઈને અંત સુધી તેમને પૂરી વાત જણાવી દીધી. મેં તેમને જણાવ્યું કે રાજે ખૂબ સમજી વિચારીને અને પૂરી પ્લાનિંગ સાથે મારી સાથે આ બધું કર્યું છે. પહેલાં તેણે પ્રેમ અને વિશ્વાસનો ફાયદો ઉઠાવીને મારી પાસે કેટલાક કાગળો પર સહી કરાવી લીધી. એ સમયે તેણે કહ્યું હતું કે આ માત્ર બિઝનેસ સાથે જોડાયેલા જરૂરી કાગળ છે, અને મને તેના પર પૂરો વિશ્વાસ હતો, તેથી મેં વાંચ્યા વિના જ તેના પર સહી કરી દીધી. પરંતુ બાદમાં મને ખબર પડી કે એ જ કાગળોનો ઉપયોગ કરીને તેણે મારી પ્રોપર્ટી પોતાના નામે કરાવવાનો પ્રયાસ કર્યો, કારણ કે તેના બિઝનેસમાં સતત નુકસાન થઈ રહ્યું હતું અને તેને પૈસાની ખૂબ જરૂર હતી. પોતાનો લોભ પૂરો કરવા માટે તેણે અમારા 4 વર્ષ જૂના સંબંધની પણ કોઈ કિંમત ન સમજી. મેં તેમને એ પણ સમજાવ્યું કે અમારા લગ્નને 4 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ અમારું કોઈ સંતાન નહોતું, અને આ દરમિયાન તેનું કોઈ બીજી છોકરી સાથે અફેર શરૂ થઈ ગયું હતું. એ છોકરી પણ તેના દરેક ખોટા કામમાં તેનો પૂરો સાથ આપી રહી હતી. બંને મળીને મારી વિરુદ્ધ આખું કાવતરું ઘડ્યું, જેથી મને રસ્તામાંથી હટાવીને મારી પ્રોપર્ટી અને પૈસા પર કબજો કરી શકાય. મેં આગળ કહ્યું કે જે સમયે મારા પિતાજી હોસ્પિટલમાં જિંદગી અને મોત સામે લડી રહ્યા હતા, અને હું દિવસ રાત તેમની ચિંતામાં હોસ્પિટલના ચક્કર લગાવી રહી હતી, એ સમયે રાજે મારા ઘરે મારો સામાન અને છૂટાછેડાના કાગળો મોકલી દીધા, જેથી હું માનસિક રીતે પૂરી રીતે તૂટી જાઉં અને કંઈ પણ સમજ્યા વિના તેની દરેક વાત માની લઉં. પરંતુ તેને ખબર નહોતી કે હું આટલી સરળતાથી હાર માનવાવાળાઓમાંથી નથી. મેં મારી પાસે રહેલી દરેક જરૂરી વાત તેમને જણાવી. અમારી વચ્ચે થયેલી વાતચીતના મેસેજ, બેંક સાથે જોડાયેલી માહિતી, જેટલા પણ કાગળો મારી પાસે હતા, મેં બધું તેમની સામે રાખી દીધું. વકીલ સંજય પૂરા ધ્યાનથી મારી એક એક વાત સાંભળતા રહ્યા. વચ્ચે વચ્ચે તેમણે મને ક્યાંય રોકી નહીં. જ્યારે હું મારી વાત પૂરી કરી ચૂકી તો તેમણે થોડીવાર એ દસ્તાવેજોને ધ્યાનથી જોયા. પછી મારી તરફ જોઈને બોલ્યા, જો તારી જણાવેલી વાતો સાચી છે અને તેને સાબિત કરવા માટે આપણી પાસે જરૂરી પુરાવા છે, જેમ કે દસ્તાવેજો, બેંક રેકોર્ડ, મેસેજ, કોલ રેકોર્ડ અથવા બીજા સાક્ષી, તો કાનૂનમાં આનો જવાબ આપવાના ઘણા રસ્તાઓ હાજર છે. સૌથી પહેલાં અમે રાજ તરફથી મોકલવામાં આવેલા છૂટાછેડાના કાગળોનો કાનૂની જવાબ તૈયાર કરીશું, જેથી અદાલતની સામે તારો પક્ષ પૂરી મજબૂતીથી રાખી શકાય. ત્યાર પછી જો એ સાબિત થાય છે કે પ્રોપર્ટી દગાથી, ખોટી માહિતીથી કે નકલી રીતે પોતાના નામે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો તેને અદાલતમાં પડકારવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે અમે રાજ અને એ છોકરી બંનેને એક વિસ્તૃત લીગલ નોટિસ મોકલીશું, જેમાં તેમની પાસેથી આખા મામલાનો જવાબ માંગવામાં આવશે.
કથિત છેતરપિંડી સાથે જોડાયેલા તમામ પગલાં પાછા લેવાની માંગ કરવામાં આવશે અને એ પણ સ્પષ્ટ લખવામાં આવશે કે જો નક્કી કરેલા સમયની અંદર સંતોષજનક જવાબ આપવામાં ન આવ્યો તો તેમની સામે કાયદા મુજબ યોગ્ય દીવાની અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તેમણે મને સમજાવ્યું કે કોઈ પણ મામલામાં અદાલત માત્ર ભાવનાઓથી નહીં પરંતુ પુરાવાઓથી ચુકાદો આપે છે. તેથી હવે સૌથી જરૂરી કામ એ છે કે જેટલા પણ પુરાવા મળી શકે તેમને સુરક્ષિત રાખવામાં આવે. કોઈ પણ મેસેજ, કોલ રેકોર્ડ, ઈમેલ, બેંકની માહિતી કે બીજા દસ્તાવેજો ભૂલથી પણ ડિલીટ ન થવા જોઈએ, કારણ કે આગળ જતાં જ આ વસ્તુઓ સૌથી મજબૂત આધાર બની શકે છે. તેમણે એ પણ કહ્યું કે હવેથી રાજ કે તેના કોઈ પરિચિત સાથે વિચાર્યા વિના કોઈ પણ વાતચીત ન કરતી. જો ક્યારેય વાત કરવી પણ પડે તો સમજી વિચારીને જ અને જરૂર પડે તો કાનૂની સલાહ લઈને જ કરજે. તેમની દરેક વાત સાંભળતા મારા મનનો ડર ધીમે ધીમે હવે ઓછો થવા લાગ્યો, કારણ કે પહેલીવાર મને લાગ્યું કે હું આ લડાઈમાં બિલકુલ એકલી નથી. મારી સાથે એક એવો માણસ ઊભો છે જેને કાયદાની પૂરી જાણકારી છે અને જે સત્યને સાચી રીતે અદાલત સુધી પહોંચાડવાનું જાણે છે. હું અત્યાર સુધી માત્ર મારા દર્દ અને દગા વિશે જ વિચારી રહી હતી, પરંતુ એ દિવસે પહેલીવાર મને એ અહેસાસ થયો કે જો માણસ સત્યની સાથે ઊભો રહે અને હિંમત ન હારે તો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો પણ કરી શકાય છે. મેં મારી આંખોમાંથી આંસુ લૂછ્યા અને વકીલ સંજયને કહ્યું કે હું હવે પાછળ નહીં હટું. જેણે મારો વિશ્વાસ તોડ્યો, જેણે મારા પિતાની બીમારીનો પણ ફાયદો ઉઠાવ્યો, જેણે મારા સંબંધ અને મારી ભાવનાઓનો માત્ર પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો, તેને પોતાના કર્યાનો જવાબ કાયદાની સામે આપવો જ પડશે. તેમણે મારી તરફ જોઈને ભરોસો અપાવ્યો કે હવે દરેક પગલું કાયદાની મર્યાદામાં રહીને ઉઠાવવામાં આવશે અને પૂરો પ્રયાસ કરવામાં આવશે કે તારા અધિકારોનું રક્ષણ થાય અને સત્ય અદાલતની સામે પૂરી મજબૂતીની સાથે રાખી શકાય. તેમની વાતો સાંભળીને મારી અંદર ફરીથી હિંમત પાછી આવી ગઈ. મને પહેલીવાર લાગ્યું કે મારી જિંદગી હજુ ખતમ નથી થઈ, પરંતુ હવે મારી અસલી લડાઈ શરૂ થવાની છે અને આ વખતે હું ડરીને પાછળ હટવાની નથી, પરંતુ મારા સન્માન, મારા અધિકાર અને સત્ય માટે છેલ્લા શ્વાસ સુધી અડગ ઊભી રહેવાની હતી. પરંતુ લીગલ નોટિસ મોકલતા પહેલાં મેં એકવાર જાતે જોઈને મારી આંખોથી બધું જોવાનું જરૂરી માન્યું. હું કોઈ બીજાની વાતો પર વિશ્વાસ નહોતી કરવા માંગતી. હું જાતે જાણવા માંગતી હતી કે આખરે મારી પાછળ ત્યાં શું બદલાઈ ગયું છે અને કેવી રીતે મારી જગ્યા કોઈ બીજાને આપી દેવામાં આવી છે. બીજા દિવસે સવારે મેં મારી બેગ ઉપાડી, આંખો પર ચશ્મા લગાવ્યા જેથી રસ્તામાં કોઈ મને સરળતાથી ઓળખી ન શકે અને સીધી રાજના ઘર તરફ નીકળી ગઈ. આખા રસ્તે મારા દિલના ધબકારા વધી ગયા હતા, કારણ કે આ એ જ ઘર હતું જ્યાં મેં મારા લગ્ન પછી 4 વર્ષ વિતાવ્યા હતા, જ્યાં મેં મારા સંબંધને બચાવવા માટે દરેક કોશિશ કરી હતી. પરંતુ આજે એ જ ઘરમાં હું એક અજાણી વ્યક્તિની જેમ જઈ રહી હતી. થોડીવાર પછી હું ઘરની બહાર પહોંચી. મેં ઊંડો શ્વાસ લીધો અને ડોરબેલ વગાડી દીધી. થોડી જ સેકન્ડો પછી દરવાજો ખુલ્યો અને સામે રિયા ઊભી હતી. મને જોતાં જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે આશ્ચર્યથી કહ્યું કે તું અહીં શું કરી રહી છે? મેં તેની તરફ જોયું અને ડર્યા વિના કહ્યું, પહેલાં તું એ બતાવ કે તું કોણ છે? મને આ સવાલ પૂછવાવાળી. આટલું કહીને મેં તેને હળવેથી હટાવીને સીધી ઘરની અંદર જતી રહી. મારો અવાજ સાંભળીને રાજ અને તેની માતા પણ બહાર આવી ગયા. મને જોઈને બંનેના ચહેરા પર ગભરામણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. રાજ ગુસ્સામાં બોલ્યા, તું અહીં શા માટે આવી છે? હવે આ ઘરમાં તારો કોઈ સંબંધ નથી રહ્યો. ચૂપચાપ અહીંથી જતી રહે. મેં તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને આખા હોલમાં નજર ઘુમાવવા લાગી. મારી આંખો ત્યાં જઈને રોકાઈ ગઈ જ્યાં ક્યારેક અમારા લગ્નની મોટી સી તસવીર લાગેલી રહેતી હતી. એ તસવીર ત્યાંથી હટી ચૂકી હતી અને તેની જગ્યાએ રાજ અને રિયાની નવી તસવીર લગાવી દેવામાં આવી હતી. સોફાના કવર બદલાઈ ગયા હતા, બારીઓના પડદા બદલાઈ ગયા હતા, ઘરનો બધો સામાન પણ અલગ રીતે સજાવેલો હતો. જ્યાં ક્યારેક મારી પસંદની વસ્તુઓ રહેતી હતી, હવે ત્યાં રિયાનો સામાન રાખેલો હતો. મારા માટે એ પળ કોઈ મોટા આંચકાથી કમ નહોતી, પરંતુ મેં મારી જાતને સંભાળી અને ચૂપચાપ આગળ વધી ગઈ. પછી હું મારા જૂના રૂમ તરફ ગઈ. રૂમનો દરવાજો ખુલ્યો તો મારું દિલ એક પળ માટે થંભી ગયું. કબાટમાં હવે રિયાના કપડાં રાખ્યા હતા, ડ્રેસિંગ ટેબલ પર તેનો મેકઅપ રાખેલો હતો, પથારીની ચાદર બદલાઈ ચૂકી હતી. રૂમમાં મારી હાજરીનું એક પણ નિશાન બચ્યું નહોતું. એવું લાગી રહ્યું હતું જાણે હું ક્યારેય આ ઘરનો હિસ્સો જ નહોતી. થોડી પળ માટે મારી આંખો ભરાઈ આવી, પરંતુ મેં મારા આંસુ ત્યાં જ રોકી લીધા, કારણ કે હું ત્યાં રડવા નહીં પરંતુ સત્ય જોવા આવી હતી. મેં તરત જ મારો ફોન કાઢ્યો અને આ આખું ઘરનું વિડીયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું, જેથી જે કંઈ મેં મારી આંખોથી જોયું હતું તેનો રેકોર્ડ મારી પાસે રહે. ત્યારે રાજ ઝડપી પગલે મારી પાસે આવ્યો અને ગુસ્સામાં બોલ્યો, આ બધું શું તમાશો કરી રહી છે? શું ઈચ્છે છે તું? બંધ કર આ વિડીયો બનાવવાનું અને અત્યારે અહીંથી નીકળી જા, નહીંતર હું પોલીસને બોલાવી લઈશ. મેં તેની આંખોમાં આંખો નાખીને કહ્યું, પોલીસ ચોક્કસ આવશે, પરંતુ તારા બોલાવવાથી નહીં, મારા બોલાવવાથી. અને જ્યારે આવશે ત્યારે તું જ જવાબ આપતો જોવા મળીશ. તું બસ જોતો જા. હું હવે કાયદા દ્વારા આ આખા મામલાનો જવાબ આપીશ. મારી વાત સાંભળીને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. ત્યારે મારી સાસુ પણ ત્યાં આવી ગઈ અને ગુસ્સામાં બોલી, તું અમને ધમકી આપી રહી છે? આખરે તે આજ સુધી મારા દીકરા માટે કર્યું જ શું છે? જો તેણે મને છૂટાછેડા આપીને બીજા લગ્ન કરી લીધા તો એમાં ખોટું શું છે?
તે તેને ક્યારેય બાપ બનવાની ખુશી નથી આપી. ઉપરથી હંમેશા તારી નોકરીમાં લાગેલી રહેતી હતી, ઘરની બહાર રહેતી હતી. તે આ ઘરને ક્યારે પોતાનું ઘર માન્યું જ નથી. અમે 4 વર્ષ સુધી તને સહન કરી છે. હવે જ્યારે અમારો દીકરો પોતાની જિંદગી સુખ શાંતિથી જીવવા માંગે છે, તો તું ફરીથી તેની જિંદગીમાં આવી ગઈ છે. તેની વાતો સાંભળીને મારું દિલ તૂટી રહ્યું હતું, પરંતુ મેં મારી જાતને નબળી ન પડવા દીધી. ત્યારે જ રાજ પણ બોલ્યો, હા, તે આખરે મારા માટે કર્યું જ શું છે? હું હવે મારી જિંદગી રિયાની સાથે વિતાવવા માંગુ છું. તેથી અમને પરેશાન કરવાનું બંધ કરી દે. મેં ધીમેથી મારી સાસુ તરફ જોયું અને શાંત પરંતુ મજબૂત અવાજમાં કહ્યું, માજી, આજે તમે કહી રહ્યા છો કે મેં આ ઘર માટે કંઈ નથી કર્યું. શું તમને સાચે કંઈ યાદ નથી? જ્યારે રાજના બિઝનેસમાં નુકસાન થયું હતું, ત્યારે પૈસા કોણ આપતું હતું? જ્યારે કંપનીને સંભાળવા માટે જરૂર પડતી હતી, ત્યારે પોતાના પગારમાંથી મદદ કોણ કરતું હતું? આ ઘરના ખર્ચમાં અમે સરખો સાથ આપ્યો. આ ઘરમાં જે પૈસા લાગ્યા તેમાં મારો પણ હિસ્સો હતો. જો હું નોકરી કરતી હતી તો શું એ પૈસાથી આ ઘરનો ફાયદો નહોતો થતો? શું મેં તમારી સારવાર માટે પૈસા નથી આપ્યા? શું મેં ક્યારેય તમારી કોઈ જરૂરિયાતને ના પાડી? શું મેં ક્યારેય તમારી સેવા કરવાનો ઇનકાર કર્યો? શું મેં ક્યારેય તમને માં કહીને સન્માન નથી આપ્યું? શું મેં આ ઘરને મારું ઘર નહોતું માન્યું? મારી વાતો સાંભળીને થોડીવાર માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો, પરંતુ કોઈએ કંઈ ન કહ્યું. મારી આંખોમાંથી હવે આંસુ આવી ચૂક્યા હતા, પરંતુ મારો અવાજ હજુ પણ મજબૂત હતો. મેં આગળ કહ્યું, મને તમારી પાસેથી ક્યારેય આવી આશા નહોતી. મને લાગ્યું હતું કે જો આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ જાય તો પણ તમે સત્યનો સાથ આપશો, પરંતુ આજે તમે પણ એ જ માણસની સાથે ઊભા છો, જેણે પોતાના સ્વાર્થ માટે સંબંધને પણ વેચી દીધો. મેં ફરી રાજ તરફ જોયું અને કહ્યું, તે માત્ર મને દગો નથી આપ્યો, તે મારા વિશ્વાસ, મારી ઇજ્જત અને આપણા સંબંધની સાથે દગો કર્યો છે. અને હવે તારે તારા દરેક કામનો જવાબ કાયદાની સાથે આપવો પડશે. હું હવે પાછળ હટવાની નથી. આટલું કહીને મેં મારો ફોન મારી બેગમાં મૂક્યો અને કોઈની પણ તરફ જોયા વિના ત્યાંથી બહાર નીકળી આવી. આખા રસ્તે મારી આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પરંતુ હવે એ આંસુઓમાં નબળાઈ નહીં, પરંતુ પોતાના હક માટે લડવાની હિંમત હતી. હું સીધી ઘરે પાછી આવી ગઈ. બીજી બાજુ શાંત થતાં અમારા ફેમિલી વકીલ સંજય તરફથી તૈયાર કરવામાં આવેલી વિસ્તૃત લીગલ નોટિસ રાજ અને રિયા બંનેના સરનામે પહોંચી ચૂકી હતી. તેમાં આખા મામલા પર તેમનો જવાબ માંગવામાં આવ્યો હતો અને એ પણ સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે જો નક્કી કરેલા સમયની અંદર યોગ્ય ઉત્તર આપવામાં નહીં આવે તો કાયદા મુજબ આગળની દીવાની અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જ્યારે રાજે એ નોટિસ વાંચી તો પહેલીવાર તેના ચહેરા પરથી ઘમંડ ગાયબ થઈ ચૂક્યો હતો, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે જે છોકરીને તેણે નબળી સમજીને દગો આપ્યો હતો, હવે તે જ સત્ય અને કાયદાની સાથે તેની સામે મજબૂતીથી ઊભી હતી. જેવી રાજના હાથમાં લીગલ નોટિસ પહોંચી, તેનો ચહેરો એકદમ ઉતરી ગયો. તેને બિલકુલ પણ આશા નહોતી કે હું આટલી જલ્દી તેની વિરુદ્ધ આટલું મોટું પગલું ભરી લઈશ. તેને હંમેશા એવું જ લાગતું હતું કે હું ડરીશ અને ચૂપચાપ બધું સહન કરી લઈશ, પરંતુ આ વખતે એવું બિલકુલ ન થયું. તેણે એ જ સમયે પોતાના વકીલને ફોન કર્યો અને તેમને મળવા જતો રહ્યો. ત્યાં પહોંચીને તેમને પૂરી વાત જણાવી અને મારી મોકલેલી લીગલ નોટિસ તેમની સામે મૂકી દીધી. તેના વકીલે નોટિસને ધ્યાનથી વાંચી અને પછી તેને કહ્યું કે જો આ કેસનો યોગ્ય રીતે જવાબ આપવો છે તો સૌથી પહેલાં મને પ્રોપર્ટીના બધા કાગળો, બેંકની માહિતી અને બાકીના જરૂરી પેપર બતાવ. બધું જોયા વિના હું કોઈ જવાબ તૈયાર ન કરી શકું. ત્યાર પછી રાજે પોતાની પાસે રહેલા બધા કાગળો ભેગા કર્યા અને પોતાના વકીલને આપી દીધા. થોડા દિવસો પછી તેમના તરફથી નોટિસનો જવાબ આપવામાં અમારા વકીલ પાસે આવ્યો, પરંતુ તેનાથી કોઈ ઉકેલ ન આવ્યો. બંને પોતાની વાત પર અડગ રહ્યા. ત્યારે મારા ફેમિલી વકીલ સંજયે કહ્યું, હવે કોર્ટ સિવાય કોઈ રસ્તો નથી બચ્યો. તેમણે તરત જ કેસ ફાઇલ કરી દીધો. થોડા દિવસો પછી કોર્ટની પહેલી તારીખ આવી ગઈ. એ દિવસે હું સવારથી જ બહુ ગભરાયેલી હતી, પરંતુ મેં મારી જાતને સંભાળી અને મારા વકીલ સાથે કોર્ટ પહોંચી ગઈ. બીજી તરફ રાજ પણ પોતાના વકીલ સાથે ત્યાં હાજર હતો. થોડીવાર પછી જજ સાહેબ આવ્યા. સુનાવણી શરૂ થઈ. સૌથી પહેલાં મારા વકીલે જજ સાહેબની સામે કહ્યું કે અમારા તરફથી એ કહેવું છે કે પ્રોપર્ટી સાથે જોડાયેલા કેટલાક કાગળો પર દગાથી સહી કરવામાં આવી છે અને બાદમાં એ જ કાગળોનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી આખા મામલાની સારી રીતે તપાસ થવી જોઈએ. બીજી તરફ રાજના વકીલે કહ્યું કે તેમના હિસાબે આવું કંઈ નથી થયું અને તેઓ પણ પોતાના પુરાવા કોર્ટની સામે રાખશે. જજ સાહેબે બંનેની વાતો ધ્યાનથી સાંભળી અને પછી કહ્યું કે આ કેસમાં જે પણ ચુકાદો આવશે તે માત્ર પુરાવા જોઈને જ આવશે, કોઈની વાત માનીને નહીં. ત્યાર પછી બંને પક્ષોને પોતાના કાગળો, બેંકના રેકોર્ડ, મેસેજ, કોલ રેકોર્ડ અને બાકીના પુરાવા જમા કરવાનો સમય આપવામાં આવ્યો. સુનાવણી આગળની તારીખ પર જતી રહી. આગલી તારીખ પહેલાં હું ફરી મારા વકીલ સંજયને મળવા ગઈ. આ વખતે હું મારી સાથે એ વિડીયો પણ લઈને ગઈ હતી, જે હું જાતે રાજના ઘરે જઈને રેકોર્ડ કરીને આવી હતી. મેં તેમને એ આખો વિડીયો બતાવ્યો, જેમાં ઘરની અંદર થયેલા ફેરફારો, મારા લગ્નની તસવીર હટાવીને બીજી તસવીર લગાવી અને બાકી બધી વસ્તુઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં તેમને કહ્યું કે મને લાગે છે આ વિડીયો મારા પક્ષને મજબૂત કરી શકે છે. તેમણે એ વિડીયો ધ્યાનથી જોયો અને તેની એક કોપી પોતાની પાસે રાખી લીધી.
પછી તેમણે કહ્યું, જો કોર્ટ આને મંજૂર કરશે તો અમે આને પુરાવા તરીકે ચોક્કસ બતાવીશું. ત્યાર પછી મેં તેમને કહ્યું કે અમારી જૂની નોકરાણી સુષ્મા પણ આ કેસમાં બહુ જરૂરી સાક્ષી છે, કારણ કે તેના ઘરમાં થયેલી ઘણી વાતો પોતાની આંખોથી જોઈ છે. તેણે રાજ અને તેની માતાની વાતો પણ સાંભળી છે અને તે જણાવી શકે છે કે મારી સાથે ઘરમાં કેવો વ્યવહાર કરવામાં આવતો હતો. મારા વકીલે સુષ્મા સાથે પણ લાંબી વાત કરી અને તેનું પૂરું નિવેદન તૈયાર કર્યું. તેમણે તેને સમજાવ્યું કે કોર્ટમાં માત્ર એ જ વાત કે જે તારી આંખોથી જોઈ છે અથવા તારા કાનથી સાંભળી છે. ત્યાર પછી તેમણે મારી પ્રોપર્ટી સાથે જોડાયેલા બધા સરકારી રેકોર્ડ કાઢવાના શરૂ કર્યા. જમીનના કાગળો, નામ બદલાવ સાથે જોડાયેલા રેકોર્ડ અને બાકીના જરૂરી પેપર માંગવામાં આવ્યા. જ્યારે તે બધાની તપાસ થઈ તો ઘણી એવી વાતો સામે આવી જેનાથી જાણવા મળ્યું કે મારી જાણકારી વિના પ્રોપર્ટીના રેકોર્ડમાં ફેરફાર કરવાનો પ્રયાસ થયો હતો. મારા વકીલે બધા કાગળોની કોપી કઢાવી અને એક એક વસ્તુને ધ્યાનથી જોઈ. આ દરમિયાન અમને એ પણ ખબર પડી કે રાજ એ પ્રોપર્ટીના ભરોસે કરોડોની એક ફેક્ટરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યો હતો. આ વાત જાણ્યા પછી મારા વકીલે એ ફેક્ટરી સાથે જોડાયેલા પણ જરૂરી રેકોર્ડ કાઢવાના શરૂ કરી દીધા, જેથી જો જરૂર પડે તો તેને પણ કોર્ટમાં બતાવી શકાય. ધીમે ધીમે અમારી પાસે ઘણા એવા કાગળો અને માહિતી આવી ગઈ જે મારા પક્ષને મજબૂત કરી રહી હતી. પછી આખરે બીજી તારીખ પણ આવી ગઈ. એ દિવસે હું પહેલાં કરતાં વધારે હિંમત સાથે કોર્ટ પહોંચી, કારણ કે હવે મને લાગવા માંડ્યું હતું કે સત્ય ધીમે ધીમે બધાની સામે આવી રહ્યું છે. થોડીવાર પછી સુનાવણી શરૂ થઈ. મારા વકીલે એક પછી એક બધા કાગળો જજ સાહેબની સામે મૂકતા ગયા. તેમણે બેંકની માહિતી બતાવી, જરૂરી દસ્તાવેજ બતાવ્યા અને પછી કહ્યું કે હવે અમે એક વિડીયો બતાવવા માંગીએ છીએ જે મારા અસીલે જાતે રેકોર્ડ કર્યો હતો. જજ સાહેબની પરવાનગી મળ્યા પછી કોર્ટમાં એ વિડીયો ચલાવવામાં આવ્યો. આખો કોર્ટ રૂમ ચૂપચાપ સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે મારા ગયા પછી ઘરમાં શું શું બદલાઈ ગયું હતું. મારી લગ્નની તસવીર હટાવીને બીજી તસવીર લગાવી દેવામાં આવી હતી. મારા રૂમમાં મારો કોઈ સામાન નહોતો અને દરેક જગ્યાએ રિયાની વસ્તુઓ રાખેલી હતી. વિડીયો પૂરો થયા પછી મારા વકીલે કહ્યું કે આ વિડીયો માત્ર ઘરની હાલત નથી બતાવતો, પરંતુ એ પણ જણાવે છે કે મારા ક્લાયન્ટને કેવી રીતે તેની જગ્યાએથી સંપૂર્ણપણે હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યાર પછી સુષ્માને જુબાની માટે બોલાવવામાં આવી. તેણે જજ સાહેબની સામે હાથ જોડીને સાચું બોલવાની વાત કહી અને પછી એક બધી વાતો જણાવવાની શરૂ કરી દીધી. તેણે જણાવ્યું કે તેણે પોતાની આંખોથી જોયું હતું કે રાજ અને રિયા ઘણા સમયથી એકબીજાની બહુ નજીક હતા. તેણે એ પણ જણાવ્યું કે ઘણીવાર રાજ મારા વિશે ખોટી વાતો કરતો હતો અને ઘરમાં મારી વિરુદ્ધ વાતો થતી હતી. તેણે જેટલી વાતો જાતે જોઈ હતી તે જ કોર્ટમાં જણાવી. ત્યાર પછી મને જુબાની માટે બોલાવવામાં આવી. હું ધીમે ધીમે આગળ આવી અને જજ સાહેબની સામે ઊભી રહી ગઈ. મારા વકીલે મને કેટલાક સવાલ પૂછ્યા અને મેં દરેક સવાલનો જવાબ સાચો આપ્યો. પછી મેં જજ સાહેબની તરફ જોઈને કહ્યું કે મારા અને રાજના આજ સુધી કાનૂની રીતે છૂટાછેડા નથી થયા. તેણે પોતાની તરફથી છૂટાછેડાના પેપર પર સહી કરીને મારી પાસે ચોક્કસ મોકલ્યા હતા, પરંતુ મેં તેના પર ક્યારેય સહી નથી કરી, કારણ કે હું પહેલાં સત્ય જાણવા માંગતી હતી અને સમજ્યા વિના કોઈ નિર્ણય નહોતી લેવા માંગતી. તેથી આજે પણ અમારા છૂટાછેડા પૂરા નથી થયા. મેં આગળ કહ્યું કે જ્યાં સુધી છૂટાછેડા પૂરા ન થાય ત્યાં સુધી રાજનું બીજી વાર લગ્ન કરવું કાયદાની વિરુદ્ધ છે. મારી વાત સાંભળીને આખી કોર્ટમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો. રાજનો ચહેરો ઉતરી ચૂક્યો હતો અને તે વારંવાર પોતાના વકીલની તરફ જોવા લાગ્યો. જજ સાહેબે મારી પૂરી વાત ધ્યાનથી સાંભળી. પછી તેમણે મારા વકીલને કેટલાક સવાલ પૂછ્યા અને રાજના વકીલ પાસે પણ જવાબ માંગ્યો. ત્યાર પછી તેમણે કહ્યું કે અત્યાર સુધી જે કાગળ અને વાતો કોર્ટની સામે આવી છે તેની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે અને બંને પક્ષોને આગળ પણ પૂરી તક આપવામાં આવશે કે જો તેમની પાસે કોઈ બીજા પુરાવા હોય તો તે આગલી તારીખ પર રજૂ કરી શકે છે. આટલું કહીને એ દિવસની સુનાવણી ખતમ કરી દેવામાં આવી. પરંતુ જ્યારે હું કોર્ટની બહાર નીકળી તો પહેલીવાર મને એવું લાગ્યું કે મારો અવાજ સાચે જ સાંભળવામાં આવ્યો છે અને હવે મને પૂરો ભરોસો થવા લાગ્યો હતો કે મોડું ભલે ગમે તેટલું થાય, પરંતુ એક દિવસ સત્ય ચોક્કસ જીતશે અને જેણે મારા વિશ્વાસની સાથે દગો કર્યો છે તેણે પોતાના દરેક ખોટા કામનો જવાબ કાયદાની સામે આપવો જ પડશે. થોડા સમય પછી આખરે એ દિવસ પણ આવી ગયો જેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે કોર્ટની ત્રીજી અને છેલ્લી તારીખ હતી. આજે આ આખા મામલાનો ચુકાદો આવવાનો હતો. હું સવારે જલ્દી તૈયાર થઈને મારા ફેમિલી વકીલ સંજયની સાથે કોર્ટ પહોંચી. બીજી તરફ રાજ, રિયા, તેની માતા અને તેમનો વકીલ પણ પહેલેથી જ હાજર હતા. તે ત્રણેયના ચહેરા પર સ્પષ્ટ ગભરામણ દેખાઈ રહી હતી. કદાચ તેમને પણ હવે સમજાઈ ચૂક્યું હતું કે મામલો તેમના હાથમાંથી નીકળી ચૂક્યો છે. થોડીવાર પછી જજ સાહેબ કોર્ટમાં આવ્યા અને સુનાવણી શરૂ થઈ. સૌથી પહેલાં તેમણે કેસની ફાઇલ જોઈ અને પછી બંને પક્ષોનો વકીલને છેલ્લી વાર પૂછ્યું કે જો કોઈની પાસે કોઈ નવો પુરાવો કે સાક્ષી છે તો અત્યારે રજૂ કરી શકે છે. મારા વકીલે કહ્યું, અમારા તરફથી જેટલા પણ જરૂરી પુરાવા હતા તે પહેલાં જ કોર્ટમાં રજૂ કરવામાં આવી ચૂક્યા છે. ત્યાર પછી જજ સાહેબે રાજના વકીલની તરફ જોયું અને કહ્યું કે પાયલ તરફથી વિડીયો, ગવાહ, બેંક રેકોર્ડ, પ્રોપર્ટી સાથે જોડાયેલા દસ્તાવેજ અને બાકીના બધા પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવી ચૂક્યા છે. શું તમારી પાસે આજના જવાબમાં કોઈ પુરાવો છે જેનાથી એ સાબિત થઈ શકે કે તમારા અસીલે કોઈ ખોટું કામ નથી કર્યું?
આ સાંભળીને રાજનો વકીલ થોડી પળ માટે ચૂપ રહ્યો. તેણે પોતાની ફાઇલના પાના પલટ્યા, પરંતુ તેની પાસે કહેવા માટે કંઈ નહોતું. આખરે તેણે માથું ઝુકાવીને કહ્યું કે ના જજ સાહેબ, અમારી પાસે આનાથી વધારે કોઈ પુરાવા નથી. તેની આ વાત સાંભળતા જ આખી કોર્ટમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. રાજે ગભરાઈને પોતાના વકીલની તરફ જોયું, પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. જજ સાહેબે થોડીવાર સુધી પૂરી ફાઇલ ફરીથી જોઈ અને પછી પોતાનો ચુકાદો સંભળાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે કોર્ટની સામે જે દસ્તાવેજો, ગવાહી, વિડીયો અને બાકીના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, તેમને જોયા પછી એ સ્પષ્ટ થાય છે કે પાયલની સાથે દગો કરવામાં આવ્યો. તેની જાણકારી વિના પ્રોપર્ટી સાથે જોડાયેલા કાગળોનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો અને બાદમાં એ પ્રોપર્ટીને વેચીને તેમાંથી મળેલા પૈસાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવામાં આવ્યો. તેથી કોર્ટ આ આદેશ આપે છે કે કાયદા મુજબ પાયલને તેની પ્રોપર્ટી સાથે જોડાયેલા મામલામાં પૂરો ન્યાય આપવામાં આવે. જો તેને કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન થયું છે તો કાયદા મુજબ તેની ભરપાઈ પણ કરવામાં આવે અને જે પણ જરૂરી કાનૂની કાર્યવાહી છે તે પૂરી કરવામાં આવે. ત્યાર પછી જજ સાહેબે રાજની તરફ જોયું. એ સમયે રાજની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જજ સાહેબે કહ્યું કે રાજ, તે તારી પત્નીના વિશ્વાસનો ખોટો ફાયદો ઉઠાવ્યો. તે તેને ધોખામાં રાખીને તેની સહી લીધી, તેની પ્રોપર્ટીનો ખોટો ઉપયોગ કર્યો, તેને માનસિક રીતે પરેશાન કરી અને પોતાના ફાયદા માટે તેની મહેનત અને તેના વિશ્વાસ બંનેનો ખોટો ફાયદો ઉઠાવ્યો. કોર્ટની સામે જે પુરાવા આવ્યા છે તેના આધારે તારી વિરુદ્ધ લાગેલા આરોપ સાબિત થાય છે. તેથી કોર્ટ અને તને તારી વિરુદ્ધ સાબિત થયેલા ગુનાઓ માટે 5 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયા દંડની સજા સંભળાવે છે. આટલું સાંભળતા જ રાજના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને કદાચ છેલ્લી ઘડી સુધી આશા હતી કે કોઈક રીતે તે બચી જશે, પરંતુ હવે એવું ન થયું. ત્યાર પછી જજ સાહેબે રિયાની તરફ જોયું અને કહ્યું કે કોર્ટની સામે આવેલા પુરાવાઓથી એ પણ સ્પષ્ટ થાય છે કે તું આ આખા મામલાની જાણકારી રાખતી હતી અને રાજનો સાથ આપી રહી હતી. તેથી તારી વિરુદ્ધ જે આરોપ સાબિત થાય છે તેના માટે કોર્ટ તને 3 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડની સજા સંભળાવે છે. રિયા આ સાંભળતા જ રડવા લાગી, પરંતુ હવે કોઈના આંસુઓથી ચુકાદો બદલાવાનો નહોતો. ત્યાર પછી જજ સાહેબે રાજની માતા તરફ જોયું અને કહ્યું કે તમારી વિરુદ્ધ પણ એવા પુરાવા રજૂ કરવામાં આવ્યા છે જેનાથી એ સાબિત થાય છે કે તમને આ આખા મામલાની જાણકારી હતી અને તમે આ કાવતરાનો સાથ આપ્યો. તેથી કોર્ટ તમને પણ તમારી વિરુદ્ધ સાબિત થયેલા ગુનાઓ માટે 3 વર્ષની જેલ અને 3 લાખ રૂપિયા દંડ સજા સંભળાવે છે. ચુકાદો સાંભળતા જ આખી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. રાજ, તેની માતા રિયા ત્રણેયના ચહેરા ઉતરી ચૂક્યા હતા. ત્યાં જ મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી આવ્યા. ઘણા મહિનાઓથી હું જે ઇન્સાફની રાહ જોઈ રહી હતી તે આખરે મને મળી ગયો હતો. એ પળે મને એવું લાગ્યું જાણે મારા દિલ પર રાખેલો બહુ મોટો બોજ ઉતરી ગયો હોય. હું ઉપરવાળાનો આભાર માની રહી હતી કે આખરે સત્યની જીત થઈ. કોર્ટમાંથી બહાર નીકળતા જ મેં મારા વકીલ સંજયનો આભાર માન્યો. જો તેમણે પૂરા મનથી મારો સાથ ન આપ્યો હોત તો કદાચ હું ક્યારેય ઇન્સાફ સુધી પહોંચી ન શકી હોત. તેમણે મુસ્કરીને કહ્યું કે જીત હંમેશા સત્યની થાય છે, બસ હિંમત ન હારવી જોઈએ. એ દિવસે હું પહેલીવાર પૂરી શાંતિ સાથે ઘરે પાછી ફરી. ઘણા મહિનાઓથી મારી અંદર જે ડર, તણાવ અને બેચેની હતી તે બધી ધીમે ધીમે ખતમ થવા લાગી. ત્યાર પછી મેં મારો પૂરો સમય મારા ડેડની સાથે વિતાવવાનું શરૂ કરી દીધું. હું સમય પર તેમને દવાઓ આપતી, તેમના જમવાનું પૂરું ધ્યાન રાખતી, ડૉક્ટરની દરેક સલાહ માનવા માટે કહેતી અને કોશિશ કરતી કે તેમને પણ કોઈ પ્રકારનો તણાવ ન થાય. ધીમે ધીમે તેમની તબિયત પહેલાં કરતાં ઘણી સારી થવા લાગી. તેમની ડાયાબિટીસ પણ ઘણી હદ સુધી કંટ્રોલમાં આવી ગઈ. જ્યારે ડૉક્ટરે તેમની ફરીથી તપાસ કરી તો તેમણે પણ કહ્યું કે હવે તેમની સેહત પહેલાં કરતાં ઘણી સારી છે અને જો આવી જ રીતે ધ્યાન રાખવામાં આવ્યું તો તે બિલકુલ સામાન્ય જિંદગી જીવી શકે છે. આ સાંભળીને મને ખૂબ ખુશી થઈ, કારણ કે મારા માટે દુનિયાની સૌથી મોટી દોલત મારા ડેડની મુસ્કાન હતી. મને મારી નોકરીમાંથી થોડા સમયની રજા મળેલી હતી, પરંતુ જ્યારે ઘરની બધી પરેશાનીઓ ધીમે ધીમે ખતમ થવા લાગી ત્યારે મેં મારી એરલાઇનનો ફરીથી સંપર્ક કર્યો અને મારી ડ્યુટી જોઈન કરવાની તારીખ નક્કી કરી લીધી. નક્કી કરેલા દિવસે હું ફરીથી મારું યુનિફોર્મ પહેરીને પૂરા આત્મવિશ્વાસ સાથે એરપોર્ટ પહોંચી. ત્યાં મારી પૂરી ટીમ સાથે ફ્લાઇટ પહેલાંની જરૂરી મિટિંગ કરી. હવામાનની જાણકારી લીધી, ફ્લાઇટ સાથે જોડાયેલી બધી જરૂરી તપાસ કરવામાં આવી અને પછી ઘણા મહિનાઓ પછી ફરીથી કોકપિટમાં જઈને મારી પહેલી ઉડાન ભરી. જેવું વિમાન આકાશમાં ઉડ્યું, મને એવું લાગ્યું જાણે મારી જિંદગી એકવાર ફરીથી નવી શરૂઆત કરી રહી હોય. એ દિવસે મને અહેસાસ થયો કે ભલે જિંદગી કેટલી પણ મુશ્કેલ કેમ ન હોય, જો માણસ હિંમત નથી હારતો તો તે ફરીથી પોતાના પગ પર ઊભો થઈ શકે છે. ત્યાર પછી મેં પહેલાંની જેમ પૂરી મહેનત અને ઈમાનદારીથી મારું કામ કરવાનું શરૂ કરી દીધું. બીજી તરફ મારા ડેડ પણ હવે પહેલાં કરતાં ઘણા મજબૂત મહેસૂસ કરવા લાગ્યા હતા. ડૉક્ટરની સલાહ મુજબ તેમણે પોતાના ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખ્યું, સમય પર દવાઓ લીધી અને કામનો તણાવ ઓછો કરી દીધો. જ્યારે તેમની તબિયત પૂરી રીતે સંભાળી ગઈ તો તેમણે પણ ધીમે ધીમે પોતાની કન્સ્ટ્રક્શન કંપનીની જવાબદારી ફરીથી પોતાના હાથમાં લઈ લીધી. તે રોજ ઓફિસ જવા લાગ્યા, પોતાની ટીમ અને મેનેજર સાથે મિટિંગ કરતા, નવા પ્રોજેક્ટની જાણકારી લેતા, જૂના રોકાયેલા કામ પૂરા કરાવતા અને પહેલાંની જેમ આખા બિઝનેસને સંભાળવા લાગ્યા. થોડા જ મહિનાઓમાં તેમની કંપની ફરીથી પહેલાંની જેમ સારી ચાલવા લાગી અને તેમના ચહેરા પર પણ એ જ જૂની મુસ્કાન પાછી આવી ગઈ, જેને જોઈને મારા દિલને સૌથી વધારે ખુશી મળી હતી.
હવે હું મારા ડેડની સાથે એ જ ઘરમાં રહી છું. અમે બંને મળીને અમારી જિંદગીને ફરીથી નવી રીતે શરૂ કરી દીધી છે. હવે અમારી જિંદગીમાં પહેલાં જેવો ડર નહીં પરંતુ શાંતિ છે. હું મારા કામ પર પૂરી મહેનતથી ધ્યાન આપું છું અને બાકીનો સમય મારા ડેડની સાથે વિતાવું છું. જે કંઈ પણ મારી સાથે થયું તેને હું ક્યારેય ભૂલી શકતી નથી. એ દગાને મને બહુ દર્દ આપ્યું, પરંતુ એ જ દર્દે મને મજબૂત પણ બનાવી દીધી. આજે પણ જ્યારે હું એ દિવસોને યાદ કરું છું તો લાગે છે જાણે એ મારી જિંદગીનું એક એવું ખરાબ સપનું હતું જે આખરે ખતમ થઈ ગયું. એ આખી સફરે મને ઘણું બધું શીખવ્યું. મેં શીખ્યું કે કોઈના પર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ, પોતાના હક માટે હંમેશા ઊભું રહેવું જોઈએ અને સત્યનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. આજે ઉપરવાળાની દયાથી હું બહુ ખુશ છું. મારા ડેડ સ્વસ્થ છે, હું મારી નોકરી પર પણ કરી રહી છું અને શાંતિથી મારી જિંદગી આગળ વધી રહી છું. હવે મને પૂરો યકીન છે કે ભલે જિંદગી કેટલી પણ કઠિન કેમ ન હોય, જો માણસ હિંમત અને સત્યનો સાથ નથી છોડતો તો એક દિવસ તેને તેનો ઇન્સાફ અને તેની ખુશીઓ બંને જરૂર મળે છે. મિત્રો, જો તમે આ જગ્યાએ આ વાર્તાની નાયિકા હોત અને પોતાના જીવનસાથી તરફથી તમને દગો મળે તો શું તમે ચૂપ રહી જાત કે પોતાના હક માટે, ઇન્સાફ માટે કાયદાનો સહારો લઈને લડત? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવી. દગો, અન્યાય અને અત્યાચારની સામે ચૂપ રહેવું અને સમાધાન નથી. દરેક વ્યક્તિને પોતાના અધિકારોની જાણકારી હોવી જોઈએ અને અન્યાયની વિરુદ્ધ કાનૂની રસ્તો અપનાવવાની હિંમત રાખવી જોઈએ. યાદ રાખો, હિંમત, સત્ય અને કાયદાનો સાથ હોય તો મોડું થઈ શકે છે, પરંતુ ઇન્સાફ જરૂર મળે છે. જો તમને આવી પ્રેરણાદાયક અને સમાજને જાગૃત કરવાવાળી વાર્તાઓ પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર લખો. તમારું અને એક સબસ્ક્રાઈબ અમને આવી સચ્ચાઈથી પ્રેરિત વાર્તાઓ તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. ધન્યવાદ.